હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ એસબી ક્લાસમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 11 વિદ્યુત, બરાબર, એનું સંપૂર્ણપણે એક વખત રિવિઝન કરવાના છીએ, બરાબર. એટલે કે આપણો આ લેક્ચર બની રહેશે વન શોર્ટ રિવિઝન. અને આ લેક્ચરમાં મિત્રો આપણે જે ઇમ્પોર્ટન્ટ આપણા માટે ક્વેશ્ચન છે એને થોડું એવું શાંતિથી ભણશો, બરાબર. અને જે બહુ એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નહીં હોય એને આપણે થોડોક ઉતાવળ રાખીને ભણશો, જેથી આપણો સમય બચી રહે, બરાબર. અને જે અગત્યની વસ્તુ છે તે આપણે કવર કરી શકીએ, બરાબર. તો ચાલો આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. મિત્રો, આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 11, બરાબર ને? ચેપ્ટર નંબર 11 વિદ્યુત. ચેપ્ટર નંબર 11 વિદ્યુત. અને આ મિત્રો આપણને ખ્યાલ જ છે કે ભાઈ આ આપણને એક્ઝામમાં કુલ 10 માર્કનું પૂછાય છે. આમાંથી કેટલા માર્કનું પૂછાય છે? 10 માર્કનું આમાંથી આપણને પૂછાય છે, બરાબર. તો આપણા માટે આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી ચેપ્ટર બની રહી. ઘણી બધી વખત આમાંથી 4-4 માર્કના ક્વેશ્ચન પૂછાય છે, જો કે વારંવાર પૂછાય જ છે, બરાબર. એ સિવાયના દાખલાઓ પણ પૂછાય છે. તો આપણે અહીંયા દાખલાઓને હવે આના પછીના જે લેક્ચર આવશે એમાં આપણે કવર કરવાના છીએ. ચાલુ કરીએ. વિદ્યુત પ્રવાહ અને તેનો પરિપથ, બરાબર. એમાં પેલું છે કણ કોને કહેવાય? કણ એટલે શું પેલા? તો કે સ્વિચ. સ્વિચ કોને કહેવાય? તો તમે જોયું જ છે, અત્યારે તમારા ઘરે પણ જોઈ છે સ્વિચ, બરાબર. એ સિવાય હવે ભાઈ કણ આપણી વિજ્ઞાનની ભાષામાં કોને કહેવાય? તો કે કણ એ વિદ્યુત કોષ એટલે કે બેટરી અને પરિપથના બીજા વિદ્યુત ઘટકો વચ્ચે જોડતી એક વાહક કડી છે. આને કહેવાય કણ. એટલે કે વિદ્યુત પરિપથના અન્ય ઘટકો જેમ કે લેમ્પ છે, આ લેમ્પ સાથે તમે બેટરીને એક જોડો છો. આ બેટરી અને લેમ્પ વચ્ચે જે કોઈ પણ ચાલુ બંધ કરવા માટે, લેમ્પને ચાલુ બંધ કરવા માટે જે વાપરો છો એને શું કહેવાય છે? પેલા કણ, બરાબર. એટલે કે કણ એ વિદ્યુત કોષ એટલે કે બેટરી અને પરિપથના વિદ્યુત ઘટકોને વચ્ચે વાહક કડી એટલે કે જોડાણ પૂરું પાડવા માટેનો ઘટક છે. અહીંયા તમે એક જો સ્વિચની આકૃતિ પણ આપેલી છે, બરાબર. હાલો, વિદ્યુત પરિપથ કોને કહેવાય? તો કે વિદ્યુત પરિપથ એટલે બીજું કાંઈ નહીં મિત્રો, જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય એને કહેવાય વિદ્યુત પરિપથ, બરાબર. ઈ સળંગ માર્ગ જે બનાવે છે, ઈ માર્ગ જે વહેવા માટે જે બનાવે છે એને કહેવાય વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહને સતત અને બંધ માર્ગ, કે જે વિદ્યુત પ્રવાહને સતત અને બંધ માર્ગ સ્વરૂપે વહેવડાવે છે. ચલો, ક્લિયર. એને બીજી વ્યાખ્યા છે સુવાહકતાર અને બીજા વિદ્યુત ઘટકો વચ્ચે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ એટલે કે પૂર્ણ માર્ગ એટલે શું કહેવાય? વિદ્યુત પરિપથ, બરાબર. સુવાહક ઘટકો અને વિદ્યુત ઘટકો વચ્ચેનો એક માર્ગ છે કે જેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વહે છે એને કહેવાય વિદ્યુત પરિપથ. ચાલો, ક્લિયર થઈ ગયું મિત્રો આ બે, બરાબર. જોઈએ આગળ. ચાલો, વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરો. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાચિક પ્રવાહ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, બરાબર. અને એમાં વ્યાખ્યા છે વિદ્યુત પ્રવાહને કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ કહે છે. ફરીથી એકમ સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહને કેના વડે દર્શાવાય છે? તો કે વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવાય છે. યાદ કરો મિત્રો, મેં તમને જ્યારે આપણો લેક્ચર તમને ભણાવ્યું ત્યારે મેં તમને યાદ રાખવાનું સૂત્ર ઉપરથી કીધું હતું. I બરાબર Q ના છેદમાં T, બરાબર ને? જ્યાં Q એટલે કોણ? તો કે વિદ્યુત ભાર. T એટલે કોણ? તો કે સમય, બરાબર. એટલે કે વાહકના એકમ સમયમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? પહેલા વિદ્યુત પ્રવાહ કહે છે. શું કહેવાય? વિદ્યુત પ્રવાહ, બરાબર. આ એની વ્યાખ્યા હતી. અથવા તો એની બીજી વ્યાખ્યા આપી છે. આ કઈ યાદ રાખવાની જરૂર નથી કે નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનના સમય દર એટલે કે વિદ્યુત પ્રવાહ. આપણે આના ઉપરથી જ વ્યાખ્યા યાદ રાખવાની છે. ચલો, ક્લિયર થઈ ગયું આટલું, બરાબર. એના પછી છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાચિક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. કે પેલા ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાચિક પ્રવાહ કોને કહેવાય છે એના વચ્ચે આપણે સ્પષ્ટ વાત કરવાની છે. તો સિમ્પલ રીતે તમને આકૃતિ ઉપરથી હું તમને કહી દઉં. રૈવાચિક પ્રવાહ એટલે કે જૂના જમાના પ્રમાણે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ ત્યારની વાત કરે છે. ત્યારે એમ કહેવામાં આવતું હતું
કે ભાઈ રૈવાજિક પ્રવાહ એ ધનમાંથી નીકળે છે અને આવી રીતે આમ A થી B છેડા પાછો અહીંયા જાય છે બરાબર. જો અહીંયા તમને આકૃતિમાં આપેલું છે શું આપ્યું છે રૈવાજિક વિદ્યુત પ્રવાહ બરાબર. ધન છેડામાંથી બેટરીના ધન છેડામાંથી નીકળે છે અને ઋણ છેડામાં દાખલ થાય છે. આને કહેવાય છે રૈવાજિક વિદ્યુત પ્રવાહ. પણ ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય તો કે ઇલેક્ટ્રોન જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ તે પછી ખ્યાલ આવ્યો વૈજ્ઞાનિકોને કે ભાઈ ઇલેક્ટ્રોન તો ભાઈ ઋણ છેડામાંથી એટલે કે ઋણ ધ્રુવમાંથી નીકળે છે અને તે ઋણથી ધન તરફ વહન કરે છે બરાબર. જો એમાં જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ ત્યારે વિદ્યુત પ્રવાહને ધન વિદ્યુત ભારના વહનને કારણે રચાય છે. ત્યારે એવું માનવામાં આવતું હતું કે ધન વિદ્યુત ભારને કારણે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ રચાય છે એટલે એને અહીંયાથી ધનમાંથી લીધેલું હતું બરાબર. પછી શું કીધું છે ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ તો ઇલેક્ટ્રોનના લીધે થાય છે એટલે હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં કહેવાય તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ભાઈ અહીંયાથી ઋણમાંથી લેવામાં આવે છે અને ધનમાં દાખલ થાય છે બરાબર. જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવતી હતી જેને શું કહેવામાં આવે છે રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે બરાબર. આકૃતિમાં તમે જોઈ શકો છો. એના પછી ઇલેક્ટ્રોનની શોધ થયા પછી રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા હજુ પણ તે જ છે પણ જે ઇલેક્ટ્રોનની કઈ દિશામાં છે તો કે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહકતર A B માંથી ઇલેક્ટ્રોનના વહનની દિશા B થી A તરફની છે. B થી A તરફની છે જ્યારે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા A થી B તરફની છે. A થી B તરફની છે રૈવાજિક વિદ્યુત પ્રવાહની અને ઇલેક્ટ્રોનની પ્રવાહની દિશા પૂછે તો B થી A તરફની છે. ચલો રેડી થઈ ગયું મિત્રો. આ હતું રૈવાજિક વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ બરાબર અને એની વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. હજી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આગળ આવે છે કે ભાઈ આ રે જો વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખો તેનો એકમ વ્યાખ્યાયિત કરો. આના ઉપરથી પહેલા આપણે શું બનાવવાનું હતું વ્યાખ્યા બનાવવાની હતી. ચલો ફરીથી એક વખત આપણે વ્યાખ્યા યાદ રાખી લઈએ કારણ કે વ્યાખ્યા અને એનું સૂત્ર અને એનો એકમ આપણા માટે કેવો છે મોસ્ટ આઈએમપી છે. ચલો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય તો કે એકમ સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય વિદ્યુત પ્રવાહ કહેવાય. ફરીથી વ્યાખ્યા અહીંયા ફરીથી લખી દઉં છું કે આપણે આ જ વ્યાખ્યા યાદ લખવાની છે. તારમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય વિદ્યુત પ્રવાહ કહે છે. ચાલો શું કીધું વાહક તારમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. આના ઉપરથી ને સૂત્ર I બરાબર Q ના છેદમાં T. I બરાબર Q ના છેદમાં T. આના ઉપરથી તમે વ્યાખ્યા યાદ રાખી શકો છો બરાબર. ચાલો હવે એને એકમની વાત કરીએ તો ભાઈ વિદ્યુત ભારનો કોણ છે એકમ વિદ્યુત ભારનો એકમ કોણ છે તો કે કુલમ છે. T નો એટલે કે સમયનો એકમ કોણ છે સેકન્ડ. તો પેલો એકમ થઈ ગયો કુલમ પ્રતિ સેકન્ડ. કુલમ પ્રતિ સેકન્ડ બરાબર એક એકમ થઈ ગયો અને બીજો એક એકમ છે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એમ્પિયર બરાબર ને કોણ છે એમ્પિયર અને એમ્પિયર ને એ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા જો તમે જોઈ શકો વિદ્યુત ભારનો એસઆઈ એકમ કોણ છે કુલમ છે. સમયનો એસઆઈ એકમ કોણ છે સેકન્ડ છે બરાબર. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કોણ તો કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર યાદ રાખવાનું છે મિત્રો બરાબર. અને એ કોના નામ ઉપરથી યાદ રાખવામાં આવ્યો છે તો કે આંદ્રા મેરી એમ્પિયર ના માનમાં રાખવામાં આવ્યો છે. ચલો ક્લિયર થઈ ગયું એટલું બરાબર. આ સમીકરણ 1 પરથી બીજો એક એકમ બનાવવું હોય તો C પ્રતિ S એટલે કે C/S કુલમ પ્રતિ સેકન્ડ. ચલો મિત્રો ક્લિયર. હવે પહેલા આપણે એમ્પિયર ની વ્યાખ્યા કહેવાની છે. કેની વ્યાખ્યા કહેવાની છે
એમ્પિયરની વ્યાખ્યા કઈ રીતે કહીશો તો કે અહીંયા તમારે સૂત્ર લખી રાખવાનું I બરાબર Q ના છેદમાં કોણ તો કે T. હવે Q એટલે કોણ તો કે કુલમ. કેટલા કુલમ તો કે 1 કુલમ બરાબર છેદમાં સેકન્ડ કેટલી લેવાની 1 સેકન્ડ લેવાની. તો હવે અહીંયા કોણ લઈશું તો કે A વડે બરાબર એમ્પિયર ને આપણે એને એકમ તરીકે દર્શાવશું. હવે એની વ્યાખ્યા વચ્ચે જો વાહકમાંથી એક સેકન્ડમાં જો 1 કુલમ વિદ્યુત ભાર પસાર થતો હોય વાહકમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર જેટલો હોય. કેટલા એમ્પિયર જેટલો હોય પહેલા 1 એમ્પિયર જેટલો હોય. ફરીથી એની વ્યાખ્યા સૂત્ર ઉપરથી જ વ્યાખ્યા યાદ રાખવાની કે એક વાહક તારમાંથી 1 સેકન્ડમાં જો 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તેમ કહેવાય. 1 એમ્પિયર હોય તેમ કહેવાય. ચલો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો બરાબર. હવે વિદ્યુત પ્રવાહના નાના એકમ હોય પછી આ 1 માર્ક માટે પૂછવા હોય તો પૂછી શકે પહેલા 1 માર્ક્સ માટે પૂછવા હોય તો પૂછી શકે વિદ્યુત પ્રવાહના નાના એકમો કોણ છે તો કે નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. 1 મિલી એમ્પિયર એટલે કે 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻6 એમ્પિયર બરાબર. ચલો આ તો એનું નાના એકમ. હવે વિદ્યુત પ્રવાહ વહે છે તો એને માપન કરતું એક સાધન છે બરાબર. વિદ્યુત પ્રવાહ વહે છે તો એને માપન કરતું એક સાધન છે અને એ સાધનનું નામ શું છે પેલા એમીટર છે. શું નામ છે એમીટર છે બરાબર. અને એમીટર ને જો અહીંયા તમે આકૃતિમાં જોયું છે બરાબર. ક્યારેક વાડીએ આટો મારવા ગયા હોય ને ત્યારે જોજો એ મોટર ચાલુ કરવાનું જે મોટું બોર્ડ હોય ને એ બોર્ડમાં આવી રીતે એક લગાડેલું હોય છે અને એમાં વચ્ચે એ લખેલું હોય છે એટલે તમારે સમજી લેવાનું કે એ એમ્પિયર નું માપન કરે છે. તો એ હશે કોણ તો કે એ હશે એમીટર. એ હશે કોણ પહેલા તો કે એ હશે એમીટર. ચલો આ ક્લિયર થઈ ગયું પહેલા. આમાંથી આપણને ક્વેશ્ચન પૂછાય છે એટલે આપણે હળવેથી એને લીધું બરાબર. જોઈએ હવે આગળ. ચાલો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બરાબર. આ પણ ક્વેશ્ચન સારો એવો છે અને આઈએમપી ક્વેશ્ચન છે. આના સૂત્રો પણ યાદ રાખવાના છે કારણ કે દાખલામાં પૂછાઈ જાય છે બરાબર. હાલો એના ધાતુમાં વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિનું નામ જણાવો. કે ભાઈ એક કોઈ ટુકડો છે ધાતુનો બરાબર એમાંથી એક ઇલેક્ટ્રોન વહે છે. ઇલેક્ટ્રોનનો વહેવાનો આવી રીતે આમ વહે છે એ શેના કારણે વહે છે તો એમાં કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે. એટલે કે અહીંયા બે છેડા વચ્ચે કાંઈક ને કાંઈક એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડેલો હોવો જોઈએ બરાબર. અહીંથી અહીંયા ઇલેક્ટ્રોન ને કોઈક અહીંથી આમ ધક્કો મારતું હોય એવું કોઈક હોવું જોઈએ બરાબર. તો અહીંયા વધારે ઇલેક્ટ્રોનનો તફાવત અહીંયા વધારે ઇલેક્ટ્રોન અહીંયા ઓછો ઇલેક્ટ્રોન બરાબર. એના કારણે શું સર્જાય છે તો કે અહીંયા બે વચ્ચે તફાવત સર્જાય છે. એટલા એના લીધે શું થાય છે તો કે આમથી એક જ દિશામાં ચોક્કસ દિશામાં વહન કરે છે ઇલેક્ટ્રોન. એના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. પણ શેના કારણે રચાય તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત કોષ વડે અથવા તો બે કે તેથી વધુ વિદ્યુત કોષો ભેગી મળીને જે બેટરી હોય એના વડે રચાય છે. ચાલો વિદ્યુત સ્થિતિમાનની તફાવતની વ્યાખ્યા લખો તેનું સૂત્ર લખો અને તથા તેનો એસઆઈ એકમ જણાવો અને એની વ્યાખ્યા લખો. બધું લખવાનું છે બરાબર. ચાલો વિદ્યુત સ્થિતિમાનની તફાવતની વ્યાખ્યા V બરાબર W ના છેદમાં Q. આ સૂત્ર ઉપરથી પહેલા આપણે વ્યાખ્યા બનાવવાની થાય છે. આ સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવવાની થાય છે. પહેલા એક વખત આ વ્યાખ્યા જોઈ લે. શું કહે છે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથમાં બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. કેટલું બધું મોટું આપ્યું છે. આવ્યું ને આપણે એ કઈ યાદ રાખવાનું છે નહીં. આપણે શું મિત્રો યાદ રાખવાનું છે વ્યાખ્યા સૂત્ર ઉપરથી બનાવશો બરાબર. કોણ છે તો કે વિદ્યુત ભાર. કેટલા તો કે એકમ વિદ્યુત ભાર બરાબર ને. તો લખો વાહક તારમાં એકમ વિદ્યુત ભારને એકમ
વિદ્યુત ભારને, બરાબર, આમ માની લો કે હમણાં આપણે દોર્યું હતું ને, અહીંયા આવી ગયા, ફરીથી એકવાર દોરી નાખીએ. અહીંયા આ ઇલેક્ટ્રોન છે, બરાબર ને, આ બિંદુ એ છે, આ બિંદુ એ છે, આ બિંદુ બી છે. હાલો, આ વાહક તાર છે, બરાબર. વાહક તારમાં એકમ વિદ્યુત ભારને એટલે કે ચોક્કસ પ્રકારના વિદ્યુત ભારને એક જ બિંદુએથી બીજા બિંદુએ એટલે કે એક છેડાએથી બીજા છેડા સુધી લઈ જવા માટે વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, બરાબર. આ એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને શું કહેવાય? એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા જુઓ વ્યાખ્યા, એકમ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે V બરાબર W ના છેદમાં Q. V બરાબર W ના છેદમાં Q. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે મિત્રો, બરાબર. V બરાબર W ના છેદમાં Q. ફરીથી એની વ્યાખ્યા એક વખત કે એકમ વિદ્યુત ભારને વાહક તારમાંથી વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર, ચલો ક્લિયર થઈ ગયું. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેના તરીકે ઓળખવામાં આવે છે? વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ કોણ છે? પેલા વોલ્ટ છે. કોણ છે પેલા? વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ કોણ? તો કે વોલ્ટ. કેના ઉપરથી રાખવામાં આવ્યો છે? તો યાદ રાખજો કે એલેક્ઝાન્ડ્રો વોલ્ટા નામના વૈજ્ઞાનિક ઉપરથી એને યાદ રાખવામાં આવ્યો છે, બરાબર. એની યાદીમાં આપવામાં આવ્યો છે. હાલો, અથવા તો બીજો એકમ કોણ છે? તો કે જૂલ પ્રતિ કુલમ. આ ક્યાંથી આવ્યો? તો કે આ અહીંયાથી આવ્યો. એટલે કે V બરાબર W ના છેદમાં Q છે, બરાબર. તો આ W એટલે કોણ? તો કે કાર્ય. કાર્ય એટલે કોણ? કાર્યનો એકમ કોણ? તો કે જૂલ. બરાબર, આયા જૂલ, બરાબર. Q એટલે કોણ? તો કે વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કોણ? તો કે કુલમ. તો જૂલ પ્રતિ કુલંબ આ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે. એસઆઈ એકમ પૂછે તો વોલ્ટ. એસઆઈ એકમ પૂછે તો વોલ્ટ. ચલો મિત્રો, ક્લિયર થઈ ગયું આટલું? બરાબર. વ્યાખ્યા આજ યાદ રાખવાની છે, બરાબર. જોઈએ આગળ. ચલો, વોલ્ટની વ્યાખ્યા. વોલ્ટ એટલે કોણ હતું? તો કે V બરાબર W ના છેદમાં Q હતું ભૈયા, બરાબર ને. હવે V એટલે એનો કેના વડે દર્શાવી? તો કે ભાઈ એને તો આપણે V વડે દર્શાવી છીએ. હાલો, W એટલે કોણ હતું? તો કે W નો એકમ કોણ? તો કે જૂલ, બરાબર ને. W નો એકમ કોણ? તો કે જૂલ. અને છેદમાં વિદ્યુત ભારનો એકમ કોણ? તો કે કુલંબ. એટલે કે કુલંબ બોલે તો C, બરાબર ને. હાલો, અહીંયા બધે એકડા કરી નાખવાનો. રેડી? હાલો, હવે આના ઉપરથી વ્યાખ્યા બનાવો. વ્યાખ્યા બનાવો છે. શું બનાવશો? તો કે એકમ વિદ્યુત ભાર એટલે કે એક એકમ વિદ્યુત ભારને વાહક તારમાંથી એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય. કેટલું જૂલ હોય? 1 જૂલ હોય તો તેમાં રચાયેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? તો કે 1 વોલ્ટ જેટલો હોય, બરાબર. કેટલો હોય? 1 વોલ્ટ જેટલો હોય. અથવા 1 કુલંબ વિદ્યુત ભારને વાહક તારમાં એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તેમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ જેટલો હોય તેમ કહેવાય. કેના ઉપરથી? આના ઉપરથી, બરાબર ને. સૂત્ર ઉપરથી ને જેની વ્યાખ્યા ભાઈ વોલ્ટની બનાવી નાખવાનો. ચાલો, રેડી? હવે આમાં પણ આપણે મિત્રો કરવાનું છે પેલા કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનો ઘટક કોણ? બરાબર, ઘટક કોણ? તો ઓલામાં કોણ હતો? એમ્પિયર. માપવા માટેનો એમીટર. તો આમાં હશે વોલ્ટમીટર. આમાં કોણ છે પેલા? વોલ્ટમીટર છે. આમાં કોણ છે? વોલ્ટમીટર. ચલો, ક્લિયર આટલું? બરાબર. હવે વિદ્યુત પરિપથની રેખાકૃતિ છે. આમાં તમને જો એક રેખાકૃતિ આપી છે, એમાં બધી જ વસ્તુ આપી દીધું છે. બેટરી આપી છે,
બેટરી હારે અહીંયા વિદ્યુત બલ્બ આને કહેવાય વિદ્યુત ઘટક, બરાબર. એની સાથે એમીટર જે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે, બરાબર. અને અહીંયા કોણ આપ્યું છે? પ્લગ કળ એટલે કે કળ, ચાલુ બંધ કરવાની કળ. અમુકને હરી કરવાની મજા આવતી હોય, ચાલુ બંધ કર્યા રાખતા હોય, બરાબર ને? ચલો રેડી. અહીંયા એક આકૃતિ રેખાકૃતિ દોરવાની કીધી હતી, રૈવજિક વિદ્યુત પ્રવાહની દિશા કીધું તો આ રે દિશા. ઇલેક્ટ્રોનની દિશા કીધી હોત તો આમ હોત, આમ ઊંધી આમ જતી હોત, બરાબર ને? ચલો ક્લિયર થઈ ગયું મિત્રો? આટલું જોઈએ આગળ. હાલો, અલગ અલગ પરિપથમાં આવતા વિદ્યુત ઘટકોની સંજ્ઞા, બરાબર. એમાં વિદ્યુત કોષને ભાઈ એક છેડો જે લાંબો છેડો હોય છે એને ધન ધ્રુવ તરીકે વર્તે છે અને બીજો ટૂંકો છેડો હોય છે એ ઋણ ધ્રુવ તરીકે વર્તે છે, બરાબર. જો એક કરતા વધારે વિદ્યુત કોષો લેવામાં આવ્યા હોય તો એ તેની રચના કરે છે બેટરીની રચના કરે છે, બરાબર. અને પ્લગ એટલે કે કળ જો ખુલ્લી હોય, પ્લગ કેવી હોય? ખુલ્લી હોય તો એમાં વચ્ચે ટપકું કરવામાં આવતું નથી. અને પ્લગ કળ બંધ એટલે કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સતત ચાલુ હોય તો એની વચ્ચે અહીંયા ટપકું કરવામાં આવે છે, બરાબર. આનો મતલબ શું થાય? એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આમાંથી આનો મતલબ શું થાય? એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. હાલો, અહીંયા આવી રીતે આમ છે પહેલા ઊંધા ટી જેવું છે, એનો મતલબ એમ કે ઈ બે તારનું જોડાણ છે. બે તારનું શું કર્યું છે? જોડાણ કર્યું છે, બરાબર. હવે આવી રીતે કોઈ હોય, એક આવી રીતે ને એક આમ હોય તો એનો મતલબ એમ કે ભાઈ તારનું જોડાણ વગર એના ઉપરથી પસાર થઈ ગયો છે, બરાબર. ચલો એના પછી એ વિદ્યુત બલ્બની સંજ્ઞા તમે જોઈ શકો છો, આવી રીતે દર્શાવી શકો, બરાબર. અવરોધ આર ધરાવતો અવરોધ છે, પેલા અહીંયા જો અવરોધની સંજ્ઞા આપેલી છે, બરાબર. ચલિત અવરોધ અથવા તો રિઓસ્ટેટ ને આવી રીતે ચલિત અવરોધ આપેલું હોય આવી રીતે, અથવા તો અહીંયાથી આવી રીતે આમ નિશાની કરવામાં આવે છે. એમીટર ની સંજ્ઞા તમે જોઈ શકો, વચ્ચે એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ ધ્રુવ તરીકે, બરાબર. વોલ્ટમીટર ની આપેલી છે, અહીંયા વી તરીકે દર્શાવેલું છે આપણને. ચલો ક્લિયર થઈ ગયું મિત્રો? આટલું બરાબર. આ એની હતી સંજ્ઞા. આના ઉપરથી આપણે જો વિદ્યુત પરિપથ બનાવવાનો કીએ તો આપણે બનાવવો પડે, બરાબર. એક્ઝામમાં આવી રીતે 3-4 આકૃતિ આપી દી અને એમ કે આનો વિદ્યુત પરિપથ બનાવો તો બનાવી દેવાનું હળવેકથી, બરાબર. જો આગળ ચલો, ઓહમનો નિયમ ચકાસો. આપણા માટે પેલા કેવો ક્વેશ્ચન? તો કે આઈએમપી ક્વેશ્ચન, આઈએમપી, બરાબર ને? આઈએમપી ક્વેશ્ચન. અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ મેળવો, સંબંધ મેળવો. ચલો મિત્રો, આમાં એવું છે, આ તમને શોર્ટમાં હું અત્યારે કહી દઉં, કારણ કે આ પ્રવૃત્તિ છે, પદ્ધતિ છે, બરાબર. જો એમાં એક તમારે ભાઈ 0.5 મીટર લંબાઈનો નિક્રોમનો તાર લેવાનો છે અને એને XY તરીકે જોડવાનો છે. કેવા તરીકે? તો કે X અને Y તાર X અને Y છે લીધેલા છે એમ તમારે જોડવાનું છે, એટલે કે અહીંથી લીધેલું છે અને આખું સળંગા માર્ગ બનાવે છે અહીંયા, બરાબર. અને એક એમીટર, એક વોલ્ટમીટર અને 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષો આકૃતિમાં જોડેલા મુજબ એમ દર્શાવવાના છે. વારા ફરતી આપણે આ એકુકા વિદ્યુત કોષને શું કરવાનું થશે? એડ કરવાનું થશે. અને વિદ્યુત પ્રવાહ અને વોલ્ટમીટર નું શું કરવાનું થશે? અવલોકન કરવાનું થશે. રેડી? જો આગળ આ એની ભાઈ આકૃતિ પરિપથ તૈયાર કરી નાખો. હવે અત્યારે પેલા એક જ લેવાનો છે, આ ત્રણેય લેવાના નથી. અત્યારે જ્યારે એક જ વિદ્યુત કોષ લીધો ત્યારે એનું અવલોકન કરવાનું. વોલ્ટામીટર માંથી અવલોકન કરવાનું કેટલા વોલ્ટ નો જાય છે, અને એમીટર માંથી અવલોકન કરવાનું કેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય છે. પછી શું કરવાનું? પછી આ એકની જગ્યાએ કેટલા લેવાના? પછી 2 લેવાના, બરાબર. એના પછી 2 પછી કેટલા લેવાના? તો કે 3 લેવાના. પછી તો કે પછી 4 વિદ્યુત કોષ લઈ લેવાનું અને વોલ્ટામીટર અને એમીટર નું અવલોકન કરતું જવાનું, બરાબર. અવલોકન કરતા અહીંયા તમને જણાવ્યું કે ભાઈ પરિપથમાં લીધેલા વિદ્યુત કોષ, પેલા જ્યારે એક જ વિદ્યુત કોષ લીધો તો ત્યારે એમાંથી નીકળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે 1.5 વોલ્ટ નો હતો, બરાબર. અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હતો? તો કે 0.1 વિદ્યુત પ્રવાહ વહેતો હતો, બરાબર. અને V/I નો ગુણોત્તર લીધો છે. જ્યારે V/I નો ગુણોત્તર લીધો છે ત્યારે એ કેવો રહે છે? તો કે આ 15 જ રહે છે, બરાબર. એના પછી જ્યારે 2 વિદ્યુત કોષ લીધા હતા ત્યારે એમાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3 વોલ્ટ નો હતો અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0.2 એમ્પિયર નો હતો, બરાબર. અને V/I નું મૂલ્ય કેટલું રહે છે? 15 જ રહે છે, બરાબર. એવી જ રીતે ત્રીજો વિદ્યુત કોષ અને ચોથો વિદ્યુત કોષ લીધો ત્યારે વોલ્ટેજ, બરાબર, કે વોલ્ટ
4.5 અને 6 હતા અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0.3 અને 0.4 હતા. બરોબર. અને એના બંને વચ્ચેનો જે V/I નો ગુણોત્તર હતો એ પણ કેવો રહે છે? 15 જ રહે છે. એટલે કે કેવો રહે છે? આ અચળ રહે છે. એક જ સરખા બધાયમાં V/I નો ગુણોત્તર રહે છે. આના ઉપરથી આલેખમાં નિરૂપણ કરવામાં આવ્યું તો સુરેખ તમને એક રેખા તમને જોવા મળે છે. એક બાજુ શું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધેલો છે અને એક બાજુ વિદ્યુત પ્રવાહ લીધેલો છે. અહીંયા તમે જોયો કે 3 વોલ્ટનો જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો ત્યારે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હતો? તો કે 0.2. બરાબર. એટલે કે એક સુરેખ રેખામાં તે હોય છે. બરાબર. V/I આલેખ કેવું મળે છે? સુરેખ મળે છે અને તે ઉદ્ગમ બિંદુ O માંથી પસાર થાય છે. બરાબર. આના ઉપરથી નિર્ણય શું લેવામાં આવ્યો? પેલા આ પદ્ધતિ અથવા તો આ પ્રવૃત્તિ ઉપરથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે અહીંયા જુઓ વોલ્ટેજ વધે છે તો I પણ કેવો થાય છે? I પણ વધે છે. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે છે એટલે એમાં વિદ્યુત પ્રવાહ પણ વધે છે. બરાબર. તો V/I કેવા પ્રમાણ V/I કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે છે ત્યારે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ વધે છે. બરાબર. જો અહીંયા તમને આપેલું છે. બરાબર. અને આ કિસ્સામાં V/I નો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. V/I નો ગુણોત્તર અચળ રહે છે. ચાલો, ક્લિયર થઈ ગયું એટલું? જોઈએ આગળ હવે. ચાલો, એના ઉપરથી ઓહમનો નિયમ લખવાનો છે. અવરોધનો SI એકમ વ્યાખ્યાયિત કરવાનો છે અને તે કઈ રીતે ઉપયોગી છે તે આપણે સમજાવવાનું છે. ઓહમનો નિયમ શું કહે છે કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તારના બે છેડા વચ્ચે રહેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અચળ તાપમાને વહેતો વિદ્યુત પ્રવાહ વાહક તારના બે છેડા વચ્ચે રહેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે અથવા તો V ચલે છે I. બરાબર ને? હાલો, શું કીધું ફરીથી? અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બે છેડા વચ્ચે રહેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આ એની હતી વ્યાખ્યા. આ સૂત્ર ઉપરથી જ આપણે યાદ રાખવાની. પેલા I બરાબર I ચલે છે V. ફરીથી અચળ તાપમાન એટલે કે ચોક્કસ તાપમાને, જો તાપમાન બદલાવાનું થતું નથી, અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બે છેડા વચ્ચે રહેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બરાબર. એટલે કે I ચલે છે V. બરાબર. હવે શું કરવાનું છે મિત્રો? અથવા તો V ચલે છે I. બરાબર ને? હવે શું કરવાનું મિત્રો? અહીંયા જુઓ કે આ સમપ્રમાણતાની નિશાની મારે જો દૂર કરવી હોય તો મારે અહીંયા કંઈક ને કંઈક અચળાંક મૂકવો પડે છે. બરાબર. તો અચળાંક મૂકવા માટે V બરાબર I એમનો હતો જ અને અચળાંક મૂક્યો મેં કયો? R. એટલે કોણ? તો કે અવરોધનો મેં અહીંયા અચળાંક મૂક્યો. બરાબર. તો આપણું સૂત્ર આવી ગયું V બરાબર IR, જે તમે અહીં જોઈ શકો છો. બરાબર. તો E બરાબર IR. હવે શું કે સમીકરણ 1 માં એટલે કે આમાં આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાને એક અચળાંક છે. એ અચળાંકને શું કહેવામાં આવે છે? તો કે તારનો અવરોધ કહેવામાં આવે છે. એક તારનો અવરોધ હંમેશા કેવો હોય? અચળ જ હોય. બરાબર. જો અવરોધ એ વાહકનો ગુણધર્મ છે કે વાહક તારમાંથી વહેતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો. બરાબર ને? ખાડા ખબડા તો બધે હોય. તો આ તારમાં ખાડા ખબડા બધે તમને જોવા મળે છે. બરાબર. કે જે શું કરે છે? તો કે તારનો માંથી વહેતો વિદ્યુત પ્રવાહ હોય એનો વિરોધ કરે છે. બરાબર. અવરોધનો SI એકમ ઓહમ છે અને એ ગ્રીક સંજ્ઞા ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. એની સંજ્ઞા કઈ છે? તો કે આવી. અને કયા વડે દર્શાવાય? તો કે ઓમેગા. એકમ પૂછે તો ઓહમ. એકમ પૂછે તો ઓહમ.
તો ઓહમના નિયમ અનુસાર VR બરાબર V ના છેદમાં I થાય. R બરાબર V ના છેદમાં શું થાય? I થાય. આવું જ ક્યાંક આપણે જોયું હતું. ક્યાં જોયું હતું? તો કે હમણાં જ જોયું. જો અહીંયા V ના છેદમાં I એનો મતલબ એના બરાબર શું થાય? તો કે R. તો R કેવો હોય છે? તો કે એક જ તારમાં R કેવો હોય છે? તો કે બધા જ માં અચળ હોય છે. કેવો હોય છે? અચળ હોય છે. બરાબર. તાર ફરે તો અવરોધ ફરી જાય છે. ચાલો રેડી. હાલો અવરોધની એસઆઈ એકમની વ્યાખ્યા જણાવો. તો અવરોધ એટલે કોણ હતું? તો કે R બરાબર V ના છેદમાં I. આવું કઈક હતું કે નતું? બરાબર ને. હાલો V એટલે કેટલા લેવાનું? તો કે 1 વોલ્ટ લેવાનું. I એટલે કેટલા લેવાનું? તો કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ લેવાનો. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ લેવાનો. બરાબર. તો શું થાય છે? તો કે હવે અહીં જુઓ, આના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવી. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે તારનો અવરોધ 1 ઓહમ છે તેમ કહેવાય. 1 ઓહમ છે તેમ કહેવાય. ફરીથી કે જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને શું કીધું? એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો 1 ઓહમ અવરોધ છે તેમ કહેવાય. આ હતી પેલા ઓહમની એસઆઈ એકમની વ્યાખ્યા. ચલો ક્લિયર થઈ ગયું મિત્રો? આટલું આપણા માટે કેવું છે? તો કે આઈએમપી છે. કેવું છે? આઈએમપી છે. ઓહમનો નિયમ જણાવો, એનું સૂત્ર તારવો અને ઓહમની વ્યાખ્યા લખો. સોરી, અવરોધની એસઆઈ એકમની વ્યાખ્યા લખો. બરાબર. આ આપણા માટે આઈએમપી છે. આમાંથી 1 માર્કના ક્વેશ્ચન પણ ઘણા બધા એવા નીકળે છે. ચલો આ સૂત્ર બધા જ આપણે યાદ રાખવાના છે. અત્યાર લગી કેટલા સૂત્રો આવ્યા મિત્રો? તો કે 3 સૂત્રો આવ્યા. ક્યુ? તો કે વિદ્યુત પ્રવાહ I બરાબર Q ના છેદમાં T. બીજું હતું વિદ્યુત સ્થિતિમાનના તફાવત વાળું. બરાબર ને. V બરાબર W ના છેદમાં Q. અને ત્રીજું સૂત્ર અત્યારે ઓહમના નિયમ વાળું આવ્યું. V બરાબર I R. આ 3 સૂત્રો યાદ રાખવાના છે. ધીરે ધીરે સૂત્રો ઘણા બધા આવતા જશે, એડ થતા જશે. અત્યારે આપણે યાદ રાખવાના થઈશે. બરાબર. જો આગળ ચલો વાહકનો અવરોધ જેના પર આધાર રાખે છે તેવા પરિબળો કોણ? તો વાહકનો અવરોધ જે પરિબળ પર આધાર રાખે છે તેનો અભ્યાસ કરવા માટેની એક પ્રવૃત્તિ આપી છે. પહેલા અહીંયા એક પદ્ધતિ આપી છે. તેમાં શું કીધું છે હું તમને કહી દઉં કે એક આપણે પરિપથ લેવાનો છે અને એમાંથી નિક્રોમનો તાર લેવાનો છે અને એક તમારે તાર તાંબાનો લેવાનો છે. બરાબર. એમાં પેલો તાર લઈશો, એમાં લંબાઈ તમે તારની L લઈશો અને આડછેદનું ક્ષેત્રફળ A લઈશો. બરાબર. હવે બીજો તાર નિક્રોમનો તાર લ્યો છો, એમાં તમે લંબાઈ ડબલ કરી નાખી છે, લંબાઈ 2L કરી નાખી છે, પણ ક્ષેત્રફળ કેટલું કર્યું છે? A જેટલું. બરાબર રાખ્યું છે. હવે નિક્રોમનો જાડો તાર લ્યો છો એટલે કે તમે એનું ક્ષેત્રફળ 2A કરી નાખ્યું છે. ક્ષેત્રફળ 2A કરી નાખ્યું છે અને એની લંબાઈ કેટલી રાખી છે? તો કે L જેટલી જ રાખી છે. બરાબર. અને પછી એક તાર લેવાનો તો તાંબાનો પાતળો તાર, એક આડછેદનું ક્ષેત્રફળ વાળો અને લંબાઈ વાળો. બરાબર. ફરી બધાયને અહીંયા વારાફરતી તમારે પરિપથમાં જોડવાનો અને અવરોધનો અભ્યાસ કરવાનો. બરાબર. અને વિદ્યુત પ્રવાહનો અને વોલ્ટમીટરનો બંનેનો અવલોકન કરવાનો. ખાસ કરીને કેનો એમીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું અવલોકન કરવાનું છે કે કેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધારે છે અને કેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઓછો મળે છે. બરાબર. જોઈએ આગળ. ચલો એ પ્રવૃત્તિ કરી એના ઉપરથી અવલોકન નીકળ્યા કે જ્યારે L લંબાઈનો અને નિક્રોમ તાર જ્યારે એક લીધો ત્યારે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? તો કે I જેટલો વહે છે. બરાબર. પણ સમાન જાડાઈ પરંતુ એની લંબાઈ બમણી કરી દેવામાં આવી. જાડાઈ કેવી રાખવામાં આવી? સરખી. એટલે કે જાડાઈ તો 1 એકમ આડછેદ વાળું જ રાખવામાં આવ્યું. બરાબર ને. 1 એમ્પિયર, 1 આડછેદ વાળું. પણ એની લંબાઈ કેટલી કરી નાખવામાં આવી? તો કે 2L કરી નાખવામાં આવી. તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો થઈ જાય છે? તો કે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય છે. કેટલો થઈ જાય છે? અડધો થઈ જાય. એટલે કે લંબાઈ વધે છે તેમ વહેતો વિદ્યુત પ્રવાહ શું થાય છે? વહેતો વિદ્યુત પ્રવાહ ઘટે છે. બરાબર. અને અહીંયા સમાન લંબાઈના L પરંતુ
બમણા આડછેદના ક્ષેત્રફળ 2a વાળો હોય ત્યારે એમાંથી નિક્રોમમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 2a જેટલો થાય છે, 2i જેટલો થાય. એટલે કે જ્યારે તમે એની પહોળાઈ ડબલ કરી નાખો છો, કેવું કરી નાખો, પહોળાઈ ડબલ કરી નાખો, એટલે કે આવી રીતે જાડાઈ વધારી નાખો છો તો વિદ્યુત પ્રવાહ વધારે વહે છે. બરાબર, લંબાઈ તો L જ રાખી હતી. તો આના ઉપરથી શું નિર્ણય લેવામાં આવ્યો છે, તો વાહક તારમાંથી વાહકનો અવરોધ તેની લંબાઈ ઉપર આધાર રાખે છે. અહીં તારનો અવરોધ R અને તેના લંબાઈ L ના કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે. એટલે કે R ચલે છે L, R ચલે છે L. એટલે કે જો લંબાઈ વધારે હશે તો અવરોધ પણ વધારે હશે. બરાબર, અવરોધ વધારે છે એનો મતલબ એમ કે લંબાઈ તારની હશે. એટલે કે આ બંને કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે. જ્યારે વાહકતાનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે R ચલે છે 1/a. એટલે કે જ્યારે આડછેદનું ક્ષેત્રફળ વધારે છે ત્યારે એમાં અવરોધ કેવો હોય છે, ત્યારે એમાં અવરોધ છે ખૂબ જ ઓછો અવરોધ છે. બરાબર, જો આગળ તાંબુ અને નિક્રોમ, તાંબુ એ નિક્રોમ કરતા સારું સુવાહક છે. તાંબુ રહ્યું એ નિક્રોમ તાર કરતા કેવું છે, તો કે સારું એવું સુવાહક છે. આથી વાહકનો અવરોધ દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે કે ભાઈ એમાં કેટલા વધારે મુક્ત ઇલેક્ટ્રોન છે અથવા તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત નથી. બરાબર, ચાલો ટૂંકમાં વાત કરીએ કે વાહકનો અવરોધ R એ તેની લંબાઈ ઉપર, તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર અને દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે. આ 1 માર્કનો ક્વેશ્ચન નીકળી શકે, 1 માર્ક્સનો ક્વેશ્ચન અહીંયાથી નીકળી શકે કે ભાઈ વાહકનો અવરોધ કયા કયા પરિબળ ઉપર આધાર રાખે છે, તેની લંબાઈ ઉપર, તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર અને તે કયા દ્રવ્યમાંથી બનાવવામાં આવેલ છે, એટલે કે દ્રવ્યના જાત ઉપર આધાર રાખે છે. ચલો ક્લિયર થઈ ગયું મિત્રો આટલું? બરાબર, જોઈએ આગળ. ચાલો, સુવાહક તાર, અવરોધક તાર અને અવરોધક તાર બનાવવા માટે વપરાતા દ્રવ્યના નામ લખો. સુવાહક તાર એમાં કેમાંથી બનાવવામાં આવે છે, તો કે પહેલા તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુમાંથી બનાવવામાં આવે છે. શું કામ તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુમાંથી બનાવવામાં આવે છે? કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન કેવા હોય, મુક્ત ઇલેક્ટ્રોન ખૂબ જ વધારે હોય છે. અવરોધક તાર જે છે એ નિક્રોમ અને મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવેલ છે. બરાબર, જેવા કે કાર્બન અવરોધક, ગ્રેફાઇટ અને રેઝિન યોગ્ય મિશ્રણથી બનાવવામાં આવે છે. રેડી, હાલ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું તેનો એકમ જણાવો અને તેની વ્યાખ્યા આપો. બરાબર, હવે અવરોધકતા વિશે કીધું, અત્યાર લગી અવરોધનું કામ પતાવ્યું. હવે અવરોધની વાત કરી, અવરોધકતાની વાત કરી. અવરોધકતા એટલે શું, તો કે રો વાળું. બરાબર ને, રો મળવાનું. હા એ હાલો, ધાતુના નિયમિત વાહકમાંથી અવરોધ R તેની લંબાઈ ઉપર અને તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે, એ તો ખબર જ છે. અને તાપમાન ઉપર પણ, તેના ધાતુના પ્રકાર અને તાપમાન ઉપર પણ આધાર રાખે છે. આથી અહીંયા આપણે જે લઈશું એ ચોક્કસ પ્રકારે તાપમાને જ લઈશું. બરાબર, ચોક્કસ પ્રકારના તાપમાન ઉપર જ આપણે લઈશું. ચોક્કસ માપનો પરથી જાણી શકાયું કે આપેલ તાપમાને R ચલે છે L, એટલે કે ભાઈ લંબાઈ તેના અવરોધના સમપ્રમાણમાં છે અને R ચલે છે 1/a. આડછેદનું ક્ષેત્રફળ કેના છે, અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ બંનેને ભેગા કરીએ તો શું બને, R ચલે છે L/a. બરાબર ને, L/a તમે અહીં જોઈ શકો છો. પેલા R ચલે છે L/a. હવે સમપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે, ચલનની નિશાની દૂર કરવા માટે મારે શું મૂકવું પડે છે, એક અચળાંક મૂકવો પડે છે. અને એ અચળાંક કયો છે, તો કે R બરાબર રો L/a. આ રો શું છે પેલા, આ રો છે ઈ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે. આ રો શું છે પેલા, દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે. હવે અહીંયા એક એકમ આડછેદનું ક્ષેત્રફળ લઈ અને એક એકમ લંબાઈ લઈએ તો અવરોધ બરાબર શું થાય છે, તો અવરોધ બરાબર અવરોધકતા થાય. કારણ કે આ બંને એક એક લઈ લીધું તો R બરાબર રો થાય. હાલો, અવરોધકતાનું એકમ, અવરોધકતાનું સૂત્ર બનાવી તો આ એ આની બાજુ આવી જાય અને L છેદમાં આવી જાય તો રો બરાબર RA/L. આ આવ્યું આપણું સૂત્ર પાછું.
બરાબર, રો બરાબર આર એ અપોન એલ. અહીંયા જોઈ શકો છો રો બરાબર આર એ અપોન એલ. હવે એનો એસઆઈ એકમની વાત કરીએ તો આર નો એસઆઈ એકમ કોણ છે તો કે આપણે ઓહમ, બરાબર ને, એટલે કે ઓમેગા. રેડી. અને એ આડછેદનું ક્ષેત્રફળનો એસઆઈ એકમ તો કે મીટર સ્ક્વેર છેદમાં લંબાઈનો તો કે મીટર. હાલો એક એક તો કેન્સલ, તો શું વધ્યું ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ ઇન્ટુ મીટર. ચલો ક્લિયર થઈ ગયું પેલા. અહીંયા જો એકમ લંબાઈ અને એકમ આડછેદ વાળું ક્ષેત્રફળ ધરાવતો વાહક તારનો અવરોધો એ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. અહીંયા બંને જગ્યાએ શું લઈ લીધું, એક એકમ લઈ લીધું એટલે આર બરાબર રો થઈ જાય. રેડી. ચલો મિત્રો આટલું ક્લિયર થઈ ગયું પહેલા. તો રો વાળું સૂત્ર આપણે યાદ રાખવાનું છે, રો બરાબર આર એ અપોન એલ. આના ઉપરથી એનો એસઆઈ એકમ પણ બનાવી શકાય. રેડી. ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ ઇન્ટુ મીટર. ચલો જોઈએ આગળ મિત્રો. નીચેના વિધાનને ટૂંકમાં સમજાવો. વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનું લાક્ષણિક ગુણધર્મ શું કામ કહેવામાં આવે છે? ભાઈ આપને ખબર છે કે ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતાનો ગાળો કેટલો છે તો કે 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર છે. એટલે કે એમાં ખૂબ જ ઓછી અવરોધકતા છે. બરાબર, ખૂબ જ ઓછી અવરોધકતા છે. ઓછી અવરોધકતા હોવાને લીધે વિદ્યુતનું વહન ઝડપથી થાય છે. વિદ્યુતનું વહન ઝડપથી થાય છે એટલે મુક્ત ઇલેક્ટ્રોન કેવા હોય છે, એમાં વધારે હોય છે. વિદ્યુત સારા વાહકોની અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે અને મંદ વાહકોની અવરોધકતા કેવી હોય છે, ખૂબ જ ઊંચી હોય છે. જેમ કે કાચ અને રબરની વિદ્યુત અવરોધકતા કેવી છે, ખૂબ જ ઊંચી હોય છે. બરાબર. રબર અને કાચ જેવા અવાહક અવરોધકતાની ખૂબ જ ઊંચી, આશરે 10⁻12 થી 10⁻17 ઓહમ ઇન્ટુ મીટર જેટલી અવરોધકતા હોય છે. એટલે કે ખૂબ જ ઊંચા અવરોધકતા હોય છે. ખૂબ જ ઊંચી અવરોધકતાના લીધે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. ગમે એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે લગાડી દો, વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. તાંબુ અને એલ્યુમિનિયમ અવરોધકતા ખૂબ જ ઓછી છે, આથી તેને વિદ્યુતના ખૂબ જ સારા સુવાહકો કહેવામાં આવે છે. બરાબર. એ જ રીતે આગળ મિશ્ર ધાતુઓની અવરોધકતા કે જેને જેમાંથી બનાવવામાં આવેલી છે એ શુદ્ધ ધાતુ કરતા એની અવરોધકતા કેવી હોય છે, થોડીક ઊંચી હોય છે. એટલે કે 10⁻6 ઓહમ ઇન્ટુ મીટર ક્રમની હોય છે. આ ઉપરાંત મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ થતા નથી, એટલે કે તરત દહન થતા નથી મિશ્ર ધાતુઓ. બરાબર. આગળ આના કારણેથી વિદ્યુતનું વહન માટે એટલે કે વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર કરતા સાધનો જેવા કે ઇસ્ત્રી, હીટર વગેરે, ટોસ્ટર વગેરેમાં મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. બરાબર. ચાલો દ્રવ્યની અવરોધકતા એટલે કે ભાઈ આ હવે રો ની વાત, આ રો કયા પરિબળ ઉપર આધાર રાખે છે એ આપણે કહેવાનું છે. તો કે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, દ્રવ્યના તાપમાન ઉપર આધાર રાખે છે અને અમુક અંશે તેના પર લાગતા દબાણ ઉપર આધાર રાખે છે. ભાઈ આ અવરોધકતા એ દ્રવ્યની જાત એટલે કયા પ્રકારમાંથી બનાવવામાં આવેલ છે. બીજું દ્રવ્યના તાપમાન ઉપર આધાર રાખે છે. કેના ઉપર આધાર રાખે છે, તાપમાન ઉપર આધાર રાખે છે અને અમુક અંશે તેના ઉપર લાગતા દબાણ ઉપર પણ આધાર રાખે છે. રેડી. જોઈએ આગળ. હવે મિત્રો અહીંયા તમને કોષ્ટકમાં કેટલીક ધાતુ, મિશ્ર ધાતુ અને અવાહકોની વિદ્યુત અવરોધકતા આપેલી છે. આ અવરોધકતા આપણે યાદ રાખવાની નથી, કારણ કે જો તમને એક્ઝામમાં દાખલા પૂછાય છે તો એ દાખલામાં તમને આ બધી જ કિંમતો આપી દીધેલી હશે. એટલે કાંઈ આપણે ટેન્શન લેવાનું થતું નથી. રેડી. જોઈએ આગળ. હવે ચાલો અવરોધોના શ્રેણી જોડાણ માટેનો નિયમ જણાવો અને 3 અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવતો એક પરિપથ દર્શાવો. ભાઈ 3 અવરોધોનો પરિપથ આ રહ્યું. બરોબર ને, 3 અવરોધો છે. બીજું એની વ્યાખ્યા કીધું છે. વ્યાખ્યા એવું છે, જો 2 કે તેથી વધુ અવરોધોનો ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે એક છેડો બીજા છેડા સાથે શું હોય, એક છેડો બીજા છેડા સાથે જોઈન્ટ હોય. એટલે કે અને જો એક છેડો બીજા છેડા સાથે હોય અને તેને ઉદ્ગમ બિંદુ એટલે કે વિદ્યુત ઉદ્ગમ એટલે કે બેટરી સાથે જોડીને એક બંધ માર્ગ બનાવે છે, તો તે એકબીજાને શ્રેણીમાં જોડાયેલા છે તેમ કહેવાય. ફરીથી વ્યાખ્યા, 2 કે તેથી વધુ અવરોધને એવી રીતે જોડો કે ક્રમશઃ એક છેડો બીજા સાથે જોડાયેલા હોય અને તે વિદ્યુત ઉદ્ગમ સાથે જોડાયેલું હોય અને
આ પરિપથ જે એક બંધ પરિપથ બનાવે છે એ બંધ પરિપથને શ્રેણી જોડાણ કહેવાય. બરાબર, એની આકૃતિ તમને આપેલી છે. આ બેટરી છે, આ 3 અવરોધો છે, આ 3 અવરોધો અને આ એક બંધ પરિપથ બનાવે છે. આ પરિપથને કયો પરિપથ કહેવાય? શ્રેણી જોડાણ. બરાબર ને, શ્રેણી જોડાણ નો કહેવાય. અહીંયા તમને સમાંતર જોડાણ નું આપેલું છે. બરાબર ને, આ અવરોધોને ક્રમશઃ તમારે એવી રીતે જોડવાનો હોય કે એકબીજાને કેવા હોય તો કે સમાંતર હોય. જો બે કે તેથી વધુ અવરોધો અને એક વિદ્યુતગમને બે બિંદુઓ વચ્ચે જોડવામાં આવે, બે બિંદુઓ વચ્ચે જોડવામાં આવે કે જેઓ એકબીજા સાથે કેવા અવરોધો થતા હોય? એકબીજા સાથે સમાંતર થતા હોય. બરાબર, એકબીજા સાથે કેવો થતા હોય? સમાંતર થતા હોય તો તેને સમાંતરમાં જોડાયેલા છે તેમ કહેવાય. એની આકૃતિ એટલે કે પરિપથ તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, ક્લિયર થઈ ગયું આટલું? બરાબર, હવે જોઈએ આગળ કે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. શ્રેણી જોડાણ સમજાવવાનું અને એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તરાવવાનું છે. આ આપણા માટે કેવો ક્વેશ્ચન કહેવાય? પેલા તો કે આ આપણા માટે આઈએમપી ક્વેશ્ચન કહેવાય. બરાબર ને? જો વ્યાખ્યા: બે કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં ત્યારે જ જોડાયેલા કહેવાય કે જ્યારે ક્રમશઃ એક છેડા સાથે બીજો છેડો જોડી અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડી અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય તો તેવા પરિપથને શ્રેણી જોડાણ કહેવાય. કેવા જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. કેવા જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. ફરીથી એની વ્યાખ્યા મિત્રો: બે કે તેથી વધુ અવરોધોને શ્રેણીમાં ત્યારે જ જોડાયેલા કહેવાય કે તેનો ક્રમશઃ એક છેડો બીજા છેડા સાથે જોડાયેલો હોય અને તેમના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડેલો હોય અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય ત્યારે જ તે શ્રેણી જોડાણમાં હોય તેમ કહેવાય. અહીંયા જોવો જોઈએ ને ભાઈ, અહીંયા અવરોધ R1, R2 અને R3. બરાબર, એમાંથી ભાઈ કેટલું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? V1, V2 અને V3. વહેતો વિદ્યુત પ્રવાહ કેવો છે? તો કે બધા જ માંથી કેવો છે? પેલા સમાન વહે છે. બરાબર, તો જ આને શ્રેણી જોડાણ કહેવાય. ચલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અવરોધ R1, R2 અને R3 છે. બરાબર, અને બે બિંદુઓ વચ્ચે જોડાયેલો છે. એનો મતલબ એમ કે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? તો કે સમાન હોય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ I છે. બરાબર, પરંતુ એમાં લાગુ પડેલા વોલ્ટેજ, દરેક અવરોધમાં લાગુ પડેલા વોલ્ટેજ કેવા હોય છે? તો કે દરેક અવરોધમાં લાગુ પડેલા વોલ્ટેજ અલગ અલગ હોય છે. એટલે કે V1, V2 અને V3 વોલ્ટેજ હશે. બરાબર, તો તેથી V બરાબર શું થશે? V1 + V2 + V3 થશે. ચલો રેડી. હવે 3 અવરોધ R1, R2 અને R3 ને બદલે એક જ અવરોધ RS પરિપથમાં જોડવામાં આવે તો તેમાંથી પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તે શ્રેણીનો સમતુલ્ય અવરોધ કહેવાય. RS એ શ્રેણીનો શું કહેવાય? સમતુલ્ય અવરોધ કહેવાય. બરાબર, તો એના ઉપરથી V બરાબર IRS, આ ઓહમના નિયમ ઉપરથી આવી ગયો. બરાબર ને? V બરાબર IRS. હવે આ V ની કિંમત અહીંયા આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ તો શું થશે? તો કે IRS બરાબર V1 + V2 + V3 થાય. V1 + V2 + V3 થાય. હવે દરેક અવરોધ પાસે શું કરવાનું? તો કે દરેક અવરોધ પાસે સમતુલ્ય ઓહમનો નિયમ લગાડવાનો. બરાબર, ઓહમનો સ્વતંત્ર ઓહમનો નિયમ લગાડવાનો. એટલે કે V1 બરાબર IR1 થાય છે તો અહીંયા ઓહમનો નિયમ લગાડો તો અહીંયા V બરાબર IR1 થાય. તો V2 બરાબર શું થાય? તો કે IR2 થાય. V3 બરાબર શું થાય? તો કે IR3 થાય. તો આ ત્રણેયની કિંમત તમારે અહીંયા મૂકી દેવાની. બરાબર ને? V1, V2 અને V3 ની જગ્યાએ મૂકી દો અને આમાંથી તમે જોઈ લો આ કિંમત મૂકેલી છે એમાંથી I બધાયમાંથી કોમન નીકળી જશે અને છે બંને બાજુ છે એટલે બંને બાજુથી I કેન્સલ થઈ જશે. બરાબર, કેન્સલ થઈ જાય એટલે શું વધશે? તો કે RS બરાબર R1 + R2 + R3. બરાબર, R1 + R2 + R3 વધે. ચલો, ક્લિયર થયું મિત્રો આટલું? તો આ શેનું સૂત્ર આવ્યું? સમતુલ્ય અવરોધનું સૂત્ર આવ્યું. હાલો નીચે જોવો જોઈએ. આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડાયેલા અવરોધોના સરવાળા જેટલો હોય છે. સમતુલ્ય અવરોધ કેના જેટલો હોય છે? તો
તો કે શ્રેણીમાં જેટલા અવરોધો જોડાયેલા હોય છે એના સરવાળા જેટલો હોય છે અને તેનો સમતુલ્ય અવરોધ RS એ મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવો હોય છે? મોટો હોય છે. મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવો હોય છે? મોટો હોય છે. ચલો મિત્રો આટલું ક્લિયર થઈ ગયું પેલા? રેડી? આગળ જોઈએ હવે. ચાલો મિત્રો આગળ અવરોધનું સમાંતર જોડાણ સમજાવી તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. ચાલો સમાંતર જોડાણ કોને કહેવાય? પહેલા એની વ્યાખ્યા આપી દેવાની. બરાબર? તો બે કે તેથી વધુ અવરોધો એક તરફના છેડાના સામાન્ય બિંદુ અને બીજી તરફના છેડાના સામાન્ય બિંદુ વચ્ચે જોડાયેલા હોય, બરાબર, આવા અવરોધોને શું કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. ફરીથી બે કે તેથી વધુ અવરોધો એક તરફના સામાન્ય છેડા સાથે અને બીજી તરફના સામાન્ય છેડા વચ્ચે જોડાયેલા હોય તો આવા જોડાણને કહેવાય સમાંતર જોડાણ. આવા જોડાણને શું કહેવાય? પેલા સમાંતર જોડાણ કહેવાય. તમે આકૃતિ જોઈ શકો છો, R1 R2 અને R3. બરાબર? આ ત્રણ અવરોધો છે. આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે અને I નું આ બિંદુ આગળ ત્રણ ભાગમાં વિભાજન થાય છે, એટલે કે I1 I2 અને I3 ત્રણ ભાગમાં વિભાજન થાય છે. પણ આ ત્રણેય વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V કેવો રહે છે? પેલા V તો કેવો રહે છે? તો કે એક જ સમાન V રહે છે. ચાલો રેડી? અહીંયા આમાં એવું જ લખ્યું છે ભાઈ, એક કરતા વધારે વિદ્યુત માર્ગો ઉપલબ્ધ છે એને જવા માટે, એટલે ત્રણ ભાગ પડ્યા I1 I2 અને I3. અને આ સમતુલ્ય પરિપથમાં આવે છે RP, P એટલે પેરેલલ એટલે કે સમાંતર. બરાબર? બે બિંદુ વચ્ચે RP સમતુલ્ય અવરોધ એને જોડ્યો છે. રેડી? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો R1 R2 અને R3 બિંદુ A અને બિંદુ B વચ્ચે સમાંતરમાં જોડાયેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે I નું એ બિંદુ આગળ ત્રણ ભાગમાં વિભાજિત થાય છે, I1 I2 અને I3. બરાબર? વિદ્યુત વહેંચાઈ જાય છે. આનુષંગિક મૂલ્યો પર આધાર અવરોધોના મૂલ્યો પર આધાર રાખે છે. R1 R2 અને R3 અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1 અને I2 અને I3 હોય તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 થાય. બરાબર ને? I1 પ્લસ I2 પ્લસ I3 બરાબર ટોટલ વિદ્યુત પ્રવાહ થાય. રેડી? આટલું મિત્રો. હવે શું થાય છે તો કે અહીંયા દરેક અવરોધ પાસે સ્વતંત્ર ઓહમનો નિયમ લગાડો. ઓહમનો નિયમ શું હતો? V બરાબર I R. બરાબર? પહેલા અવરોધની વાત કરીએ તો R1 I1 થાય. બરાબર ને? I1 R1 થાય. હવે અહીંયા I ને કરતા બનાવો તો I1 બરાબર V ના છેદમાં શું થાય? R1 થાય. એવી જ રીતે I2 બરાબર V ના છેદમાં શું થાય? R2 થાય. એવી જ રીતે I3 બરાબર V ના છેદમાં શું થાય? પેલા R3 થાય. આ ત્રણેયની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. ક્યાં મૂકવાની? સમીકરણ નંબર 1 માં. બરાબર? સમીકરણ નંબર 1 માં મૂકો એટલે તમને આવું કંઈક સૂત્ર મળી જાય. હવે શું કરવાનું મિત્રો કે હવે તમારે સમતુલ્ય પરિપથ જે છે આ સમતુલ્ય પરિપથમાં ઓહમનો નિયમ લગાડવાનો. V બરાબર IRP. અહીંયા શું કામ IRP આવ્યું પેલા? કારણ કે RP છે એ સમતુલ્ય અવરોધનો સમતુલ્ય પરિપથનો અવરોધ છે. બરાબર? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V તો સમાન, I પણ કેવો જાય છે? તો કે I પણ I જેટલો જ જાય છે, એટલે કે સમાન જાય છે. બરાબર? તો આ V બરાબર IRP લખવું હોય તો તમારે I મેળવવું હોય તો શું કરશો? I બરાબર V ના છેદમાં કેટલા થાય? V ના છેદમાં RP થાય. આ આપણે ક્યાં રાખશો? તો કે આ આપણે લખશો અહીંયા I ની જગ્યાએ. બરાબર? અહીંયા જો તમને આપેલું છે I બરાબર V ના છેદમાં RP. બરાબર? હવે આને સમીકરણ નંબર 2 માં મૂકી દો એટલે તમને કંઈક આવું સેન્ટેન્સ મળે છે. આમાંથી બધાયમાંથી V કોમન કાઢી નાખો. V શું કરી નાખો? ઉડાડી નાખો. તો શું વધશે? તો કે 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 વધે. બરાબર? આ શું આવ્યું? તો કે સમતુલ્ય અવરોધનું સૂત્ર, સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર આવ્યું. બરાબર? જો આમ અવરોધના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ RP ના વ્યસ્તનું મૂલ્ય એ સમાંતર જોડાણના પરિપથમાં જેટલું સમાંતર જોડાણ હોય છે એટલું હોય છે. RP નું મૂલ્ય સમાંતર જોડાણમાં જોડાયેલા
જોડાયેલા નાનામાં નાના અવરોધ કરતા પણ મૂલ્ય કેવું મળે છે? નાનું મૂલ્ય મળે છે. આમાંથી જે નાનામાં નાનો અવરોધ છે એના કરતા પણ આનું સમતુલ્ય પરિપથનું અવરોધનું મૂલ્ય કેવું મળશે? નાનું મળશે. રેડી મિત્રો? તો જોઈએ હવે આગળ. ચાલો મિત્રો હવે જોઈએ આપણે આગળ. બરાબર, તો હવે આગળનો ક્વેશ્ચન છે પેલા કે ઘર વપરાશના વિદ્યુત ઉપકરણના પરિપથને શ્રેણીમાં શા માટે જોડવામાં આવે છે, અથવા તો ઘર વપરાશના વિદ્યુત જોડાણને શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો. શ્રેણી જોડાણના તમારે શું સમજાવવાના છે? પેલા ગેરફાયદા એને જણાવવાના છે. બરાબર, હવે જો એમાં પહેલો મુદ્દો છે પેલે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? સમાન હોય છે. આપને મિત્રો ખબર છે કે શ્રેણી જોડાણમાં દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હતો? તો કે એક જ સરખો હતો. તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવામાં આવે તો હવે આ બંનેને ભાઈ અલગ અલગ વિદ્યુત પ્રવાહની જરૂર પડે. બરાબર, વિદ્યુત બલ્બને ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર પડે, જ્યારે વિદ્યુત હીટરને ખૂબ જ વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. તો આ બંનેમાંથી કોણ વધારે કાર્યક્ષમ? એટલે કે ભાઈ હીટર વધારે ગરમ થાય જો તમે ઓછો વિદ્યુત પ્રવાહ આપો તો કે ના, ઓછો વિદ્યુત પ્રવાહ જાતો હોય તો હવે હીટર વધારે ગરમ કરે નહીં. બરાબર, તો આ બંનેની વિદ્યુત પાવરમાં કેવું થાય છે? તો કે ખામી સર્જાય. બરાબર, એટલે કે એ બંને સરખી રીતે એવા કાર્ય કરી શકતા નથી. શ્રેણી જોડાણમાં જોડવા અવ્યવહારુ છે, કારણ કે બંને સારી રીતે કામ કરવા માટે એટલા માટે કે અર્થાત તેઓ યોગ્ય રીતે ચાલે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. બરાબર, બંનેને સરખી રીતે કામ કરવા માટે બંનેમાં વિદ્યુત પ્રવાહ અલગ અલગ જોવે છે. જેમ કે વિદ્યુત બલ્બને ઓછો વિદ્યુત પ્રવાહ જોતો હોય, વિદ્યુત હીટરને વધારે વિદ્યુત પ્રવાહ જોવે છે. બરાબર, આગળ એના પછીનો મુદ્દો છે કે શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે, બરાબર, તો પરિપથ કેવો થઈ જાય છે? ખુલ્લો થઈ જાય છે, અને બાકીના બધા જ ઉપકરણો પણ કેવા થઈ જાય? બંધ થઈ જાય. તમને ખબર છે મિત્રો, જો શ્રેણી જોડાણમાં તમે કોઈ એક પરિપથમાં વિદ્યુત ઘટકોને જોડવામાં આવ્યા હોય તો એમાંથી એકમાં કઈક ખોડ સર્જાય, બરાબર, એકમાં કઈક ખામી સર્જાય તો એના પાછળના બધા જ કેવા થઈ જાય? તો કે એના પાછળના બધા જ ઉપકરણ બંધ થઈ જાય. બરાબર, તો આ હતો શ્રેણી જોડાણનો ગેરફાયદો. એના પછીનો વાત કરીએ કે શ્રેણી જોડાણમાં જો માત્ર એક જ કળ સ્વિચ હોવાથી દરેક ઉપકરણ સ્વતંત્ર રીતે ચાલુ રહેતું નથી. મિત્રો આપણે ખબર છે કે શ્રેણી જોડાણમાં જો તમે એક જ સ્વિચ રાખેલી હોય, બરાબર, બધા જો એક જ સ્વિચ રાખવામાં આવે, એક જ સ્વિચ રાખ્યું હોય તો શું થાય? તો કે માની લો કે મારે એક વસ્તુને નથી ચાલુ રાખવી, બીજી વસ્તુને ચાલુ રાખવી છે. તો તમારી પાસે સ્વિચ કેટલી છે? તો કે તમારી પાસે સ્વિચ તો એક જ છે. તો કાં તો તમારા બંને ઉપકરણને ચાલુ રાખવા પડશે, કાં તો બંને ઉપકરણને બંધ કરવા પડશે. બરાબર, તો આ હતું શ્રેણી જોડાણનો ગેરફાયદો. એના પછી જોઈએ તો શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી, કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલા હોય છે. પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ નથી. મિત્રો તમને ખબર, દરેક જો શ્રેણીમાં જોડવામાં આવે તો દરેક ઉપકરણ પાસે અલગ અલગ વોલ્ટેજ મળે છે. બરાબર, જેમ કે પહેલા ઉપકરણ પાસે સારા એવા વોલ્ટેજ મળ્યા હોય તો પાછા આગળ વિદ્યુત પ્રવાહ જતો હોય તો બીજા ઉપકરણને વોલ્ટેજ ઓછા મળી શકે છે. બરાબર, તો એ એટલો કાર્યક્ષમ ન થયો હોય જેટલે પોતાનીમાં ક્ષમતા છે, પોતાનામાં ખૂબ જ વધારે ક્ષમતા છે, પણ એમાં વિદ્યુત પ્રવાહ એટલે કે વોલ્ટેજ જ એટલો નથી આવતો. બરાબર, તો વોલ્ટેજ ન આવતો હોવાથી તે સરખી રીતે યોગ્ય રીતે કાર્ય કરી શકે નહીં. બરાબર મિત્રો, આ હતા શ્રેણી જોડાણના ગેરફાયદા. હવે વાત કરીએ આપણે ઘર વપરાશમાં વિદ્યુત જોડાણમાં સમાંતર જોડાણના ફાયદા. હવે શા માટે આપણે પરિપથને સમાંતર જોડાણમાં જોડવો પડે? બરાબર, એમાં પેલું છે મિત્રો, સમાંતર જોડાણમાં પરિપથમાંથી કુલ વિદ્યુત પ્રવાહ દરેક ઉપકરણમાં સરખી રીતે વહેંચાઈ જાય છે. બરાબર, તેથી પરિપથનો સમતુલ્ય અવરોધ કેવો થાય છે? ઘટે છે. મિત્રો ખબર જ છે આપને, સમાંતર જોડાણમાં જો તમે પરિપથ જોડ્યા હોય તો એક કરતા વધારે વિદ્યુત પ્રવાહને વહેવા માટેના માર્ગો હોય છે. બરાબર, તો આપણે સમાંતર જોડાણમાં જોઈ ગયા હતા, છેલ્લી લીટી હતી શું હતી? તો કે આમાં આ જે અવરોધો હતા, આ જે તમે સમાંતર જોડાણમાં જે ઉપકરણ જોડેલા હતા એના જે અવરોધ હોય છે એમાં નાનામાં નાના અવરોધ કરતા પણ તમને સમતુલ્ય અવરોધ કેવો મળશે? નાનો સમતુલ્ય અવરોધ મળશે. બરાબર, આથી આખા પરિપથનો કુલ સમતુલ્ય અવરોધ કેવો થશે? ઘટે છે. બરાબર, એટલે કે ઓછો થઈ જશે.
બરાબર. એના પછી જુદા જુદા ઉપકરણોનો પાવર રેટિંગ પણ જુદો જુદો હોય છે, તેથી વિદ્યુત પ્રવાહ વહે છે પણ કેવો જુદો જુદો વહે છે. જેમ કે વિદ્યુત બલ્બને ઓછો વિદ્યુત પ્રવાહ જોવે છે, બરાબર, તો જેને જેટલો જોતો હોય એટલો જ ઉપકરણ લેશે. હવે વિદ્યુત હીટરને વધારે જોવે છે તો વધારે એ વિદ્યુત પ્રવાહ ખેંચશે, બરાબર. તો અહીંયા શું હોય છે તો કે દરેક ઉપકરણનો રેટિંગ, પાવર રેટિંગ, બરાબર, પાવર ખેંચવાની ક્ષમતા અલગ અલગ હોય છે. એટલા માટે તેથી તેમને શું જરૂરી છે તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ પણ કેવો હોવો પડે તો કે જુદો જુદો હોવો પડે. એના પછી વાત કરીએ તો સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીને કારણે દરેકને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે, તેથી તે કેવું કાર્ય કરી શકે છે, યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. મિત્રો ખબર જ છે. હવે એક વાત કહું તો જો તમને પૂરતો ખોરાક ન આપવામાં આવે તો તમે હરખી રીતે કાર્ય કરી શકો તો કે ના, હરખી રીતે કાર્ય કરી શકો નહીં. પણ તમને સારો એવો ખોરાક મળી જાય છે, તમારે જેટલો જરૂર છે તમારા શરીરને એટલો જ જો તમને ખોરાક મળી જતો હોય તો હા, તો સરખી રીતે અમે કાર્ય કરી શકીએ, બરાબર. તો અહીંયા પણ એવું છે, જે ઉપકરણને જેટલો વિદ્યુત પ્રવાહની જરૂર છે એટલો એને મળી જતો હોય તો યોગ્ય રીતે કાર્ય કરી શકે. તો એવું શ્રેણી જોડાણમાં પોસિબલ બનતું નથી. તો કે શ્રેણી જોડાણમાં પહેલો, બીજો, ત્રીજો ક્રમશઃ ઉપકરણ જોડવામાં આવ્યા હતા, બરાબર. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહેવા માટેના માર્ગ કેવા બની જાય છે, અલગ અલગ બને છે, બરાબર. વાત કરીએ એના પછી સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને 220 વોલ્ટનો મુખ્ય પાવર સપ્લાય જેટલો જ વોલ્ટેજ મળે છે, તેથી ઉપકરણમાં કોઈ પણ મુશ્કેલી વગર તે કાર્ય કરી શકે છે, બરાબર. જેટલો મુખ્ય પાવર સપ્લાય એટલે કે 220 વોલ્ટનો તમારા ઘરમાં પાવર આવતો હોય તો એટલા દરેક ઉપકરણને એટલો મળી રહે છે. રેડી, આગળ જોઈએ. સમાંતર જોડાણમાં કોઈ પણ ક્ષતિને કારણે ઉપકરણ બંધ થઈ જાય તો બાકીના ઉપકરણ ઉપર કાંઈ અસર પડે નહીં, કારણ કે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહના માર્ગ બીજા ઉપકરણમાં જવા માટેના માર્ગ કેવા હોય છે, અલગ અલગ હોય છે, બરાબર. અલગ હોવાને લીધે બીજા બધા એના પછીના પરિપથો ચાલુ રહે છે, બરાબર. પણ એ એક જે ખામી આવ્યો છે એ એક જ બંધ થાય છે. એના પછી વાત કરીએ તો સમાંતર પરિપથમાં ઉપકરણને પોતાની સ્વતંત્ર કળ હોવાથી બીજા ઉપકરણને ખલેલ પહોંચાડ્યા વગર કોઈ પણ ઉપકરણને ચાલુ બંધ કરી શકાય છે. મિત્રો આપણને ખબર, સમાંતર જોડાણમાં માની લ્યો કે ભાઈ એકને વિદ્યુત બલ્બ છે જોડેલો, એકમાં વિદ્યુત હીટર છે, એકમાં ઇસ્ત્રી, બરાબર. આ ત્રણ વસ્તુ જોડેલી છે. હવે તમને એમ લાગે કે ભાઈ મારે બલ્બ અને ઇસ્ત્રી બંને ચાલુ રાખવી છે, તો એ બંનેની કળ તમે ચાલુ રાખો અને તમારે ભાઈ વિદ્યુત હીટરની સ્વિચ બંધ કરવી છે, બંધ રાખવી છે, તો એને તમે બંધ કરી શકો. પણ એ ક્યારે પોસિબલ બની શકે, એ સમાંતર જોડાણમાં જોડેલું હોય તો જ એ પોસિબલ બની શકે. ચલો રેડી મિત્રો, આ હતા આપણે ઘર વપરાશમાં વિદ્યુત જોડાણના સમાંતર જોડાણના ફાયદા અને ઉપર હતા શ્રેણી જોડાણના ગેરફાયદા. ચલો, ક્લિયર થઈ ગયું મિત્રો? રેડી, તો જોઈએ આગળ. ચલો, વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે એ આપણે કહેવાનું છે. તો મિત્રો આપણે ખબર છે વિદ્યુત પ્રવાહ વહેવા માટે શું જરૂરી છે, વિદ્યુત પ્રવાહના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે. શું જરૂરી છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ ક્યાંથી ઉદ્ભવે છે તો કે વિદ્યુત કોષ એટલે કે બેટરીમાંથી ઉદ્ભવે છે, બરાબર. તો અહીંયા જ છે, જુઓ, વિદ્યુત કોષ અથવા તો બેટરી વિદ્યુત ઉર્જાનો શું છે, પેલા વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે, બરોબર ને. વિદ્યુત ઉર્જાનો શું છે તો કે વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. વિદ્યુત કોષ અથવા તો વિદ્યુત બેટરીમાંથી થતી રાસાયણિક પ્રક્રિયાને પરિણામે બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે, એટલે કે બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાણો. શેના કારણે તફાવત સર્જાય છે? કારણ કે હવે અહીંયાથી ઇલેક્ટ્રોન્સને વહેવડાવવો પડશે, બરાબર. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પડશે. એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને લીધે ઇલેક્ટ્રોન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. હવે એ શું કરશે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી સાથે જોડાયેલા અવરોધ કે અવરોધના તંત્રમાં ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે, પરિણામે વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. હવે જોઈએ વિદ્યુત પ્રવાહ વડે કેવી રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોન્સના વહન જાળવી રાખવા માટે બેટરીમાંથી ઉર્જા મળતી રહેવી જરૂરી છે. ખબર જ છે મિત્રો, જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓછો થઈ જાય તો ઇલેક્ટ્રોન ઓછા વહેવા મળશે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સાવ ઓછો બંધ થઈ જાય તો હવે ઇલેક્ટ્રોન આગળ જશે નહીં, બરાબર. બેટરીમાંથી મળતી ઉર્જાનો અમુક અંશ જ ઇલેક્ટ્રોન્સના વહન માટે વપરાય છે, વહનને જાળવી રાખવા માટે વપરાય છે. તો
તો જો બેટરીમાંથી બીજી ઉર્જા ક્યાં જાય છે તો કે ઇલેક્ટ્રોન જે બેટરીમાંથી મળતી ઉર્જા જે બીજી ઉર્જા છે એ ક્યાં જાય છે તો કે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે એટલે કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે બાકીની ઉર્જા જે કેમાં ફેરવાય છે તો કે ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે અને ઉપકરણનું તાપમાન શું કરે છે પહેલા વધારે છે બરાબર બેટરીમાંથી ઇલેક્ટ્રોન્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થોડી એવી ઉર્જાની જરૂર પડે છે પણ બાકીની બધી ઉર્જાનું શું થાય છે તો કે એ બધી જ ઉર્જાનો ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થાય છે અને એ ઉષ્મા ઉર્જા શું કરે છે તો કે આખા તાપમાનને કેવું આખા ઉપકરણના તાપમાનને કેવું કરી નાખે છે ગરમ કરી નાખે છે રેડી મિત્રો આ રીતે અહીંયા વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા ઉત્પન્ન થાય છે હવે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાય બરાબર એનું આપણે કીધું છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાય તો એમાં છે ઊંચો અવરોધ ધરાવતા મિત્રો ઊંચો અવરોધ ધરાવતા હોય જેવા કે કયો તો કે નિક્રોમ તારમાંથી હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાંથી શું ઉત્પન્ન થાય છે ખૂબ જ વધારે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે શું થાય છે ગરમ થાય છે માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાન એટલે કે બેટરીમાંથી સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે વ્યય પામે કયા સ્વરૂપે વ્યય પામે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે શું કામ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે કારણ કે નિક્રોમના તારમાં અવરોધ વધારે છે એટલે ઇલેક્ટ્રોન્સને ગતિ કરવા દેશે નહીં ઇલેક્ટ્રોન્સને ગતિ કરવા દેશે ને એનો મતલબ શું તો કે જે ઉર્જા એને મળે છે એ બધી જ ઉર્જા કેમાં કન્વર્ટ થઈ છે તો કે બધી જ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે કન્વર્ટ થઈ છે બરોબર તો સંપૂર્ણપણે ઉર્જા કેમાં કન્વર્ટ થાય છે તો કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે બરાબર આને શું કહેવાય છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર આને શું કહેવાય છે મિત્રો વિદ્યુત પ્રવાહની તાપીય અસર તો હવે એ જોવાનું છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર બરાબર ક્યાં ક્યાં ઉપકરણ કરે છે તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ વિદ્યુત હીટરમાં થાય છે અને વિદ્યુત ઇસ્ત્રીમાં થાય છે બરાબર ગીઝરમાં થાય છે બરાબર આ બધાનું શું થાય છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે એટલે કે જે તમે એમાંથી ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમીનો બધે જ ઉપયોગ થાય છે બરાબર રેડી થઈ ગયું મિત્રો આટલું જોઈએ તો આગળ ચાલો વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવો જૂલનો તાપીય નિયમ મેળવો અથવા તો કોઈ વાહક ટી સમયમાંથી વિદ્યુત પ્રવાહ વહેવડાવવા માટે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો તમારે શું મેળવવાનું છે પેલા ઉષ્મા ઉર્જાનું સૂત્ર એટલે કે H બરાબર I2RT એ મેળવવાનું છે મિત્રો તમને ખબર જ છે આવું તમે ક્યાંક જોઈ ગયા છો આવું ક્યાં જોઈ ગયા છો તો V બરાબર W ના છેદમાં Q આવું ક્યાંક જોઈ ગયા છો બરાબર ને આવું ક્યાંક જોઈ ગયા છો કે નથી જોઈ ગયા તો કે હા જોઈ ગયા છો બરાબર અને આવું ક્યાંક જોઈ ગયા છો W બરાબર VQ બરાબર W બરાબર VQ અથવા તો તમારે હવે આવશે ચલો રેડી મિત્રો આટલું આ શું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર બરાબર શું છે તો કે એકમ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે આમાંથી મિત્રો આ કાર્યને બરાબર કાર્ય એટલે કે કેટલું કાર્ય થાય કાર્યને તમે કરતા બનાવો એટલે કે W બરાબર શું થઈ છે તો કે W બરાબર VQ થઈ છે રેડી અહીંયા જો તમને બધી જ આકૃતિ આપેલી છે અને આકૃતિમાં બધું સમજાવેલું છે ચલો આટલું મિત્રો ક્લિયર થઈ ગયું હવે આમાં શું કરવાનું છે પેલા આમાં આપણે કાંઈ નથી કરવાનું આમાં આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર Q ના છેદમાં T છે બરાબર એને કરતા બનાવી નાખો Q ને કરતા બનાવી નાખો એટલે શું આવશે તો કે IT આવશે બરાબર તો આ Q ની કિંમત અહીંયા મૂકી દો હાલો Q ની કિંમત અહીંયા મૂકો તો એને શું આવશે તો કે VM નામ IT આ હતું કાર્ય ચલો આટલું ક્લિયર થઈ ગયું પહેલા હવે V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર ને હવે એમાં તમારે શું લગાડવાનું તો કે ઓહમનો નિયમ લગાડતા ઓહમનો નિયમ શું હતો મિત્રો V બરાબર IR ચલો V બરાબર IR આ V ની કિંમત આમાં મૂકી દો V ની કિંમત એમાં મૂકી દો એટલે W બરાબર
આઈ આર એમ નામ અને અહીંયા આઈ ટી છે, બરાબર ને, આઈ ટી છે. તો આઈ ડબલ છે એટલે આઈ સ્ક્વેર એટલે કે આઈ નો વર્ગ. તો W બરાબર આઈ નો વર્ગ આર ટી, બરાબર. W બરાબર આઈ નો વર્ગ આઈ આર ટી. હવે આ W એટલે શું છે તો કે કાર્ય, બરાબર. W એટલે શું છે તો કે કાર્ય. જો આ સૂત્ર અહીંયા લગી આવી ગયું છે, બરાબર. W બરાબર આઈ સ્ક્વેર આર ટી. હવે શું કીધું છે, આ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. એટલે કે જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ કયા સ્વરૂપે વ્યય પામે છે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે, એટલે કે ગરમી સ્વરૂપે વ્યય પામે છે. આમ I જેટલા સ્થાયી પ્રવાહને કારણે T સમયગાળા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા જો H હોય, જો શું હોય, H હોય તો H બરાબર I સ્ક્વેર આર ટી લખી શકાય. H બરાબર I સ્ક્વેર આર ટી લખી શકાય, બરાબર. જ્યાં H શું છે પેલા તો કે ઉષ્મા ઉર્જા, બરાબર ને, ઉષ્મા ઉર્જા. ચલો રેડી. આને જૂલનો તાપીય નિયમ કહે છે અને વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો SI એકમ શું છે તો કે જૂલ છે, બરાબર. તેને બીજા એકમો વોટ સેકન્ડ, વોટ ઇન્ટુ સેકન્ડ અથવા તો કિલોવોટ ઇન્ટુ કલાક, બરાબર, એના સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. ચલો મિત્રો, આ હતું જૂલનો તાપીય નિયમ. H બરાબર I સ્ક્વેર આર ટી. મિત્રો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આ જૂલનો તાપીય નિયમ બહુ ક્યારે પૂછાતો નથી, રેડી, પણ યાદ રાખવો પડે, બરાબર. જો પૂછાઈ જાય તો આપણને કામ આવી જાય. જોઈએ મિત્રો હવે આગળ. ચાલો, જૂલનો તાપીય નિયમ લખી સમજાવો અથવા તો જૂલનો તાપીય નિયમ લખો. વિદ્યુત પ્રવાહને કારણે વાહકમાંથી ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કઈ બાબત ઉપર આધાર રાખે છે તે આપણે કહેવાનું છે. ચલો, વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાંથી શું ઉદ્ભવે છે તો કે ઉષ્મા ઉદ્ભવે છે, બરાબર. તે કેના પ્રમાણમાં હોય છે એ આપણે કહેવાનું. તો કે આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. સૂત્ર શું હતું તો કે H બરાબર I સ્ક્વેર આર ટી હતું. હવે ફરીથી આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે, બરાબર, વિદ્યુત પ્રવાહના વર્ગના, તો આ વિદ્યુત પ્રવાહનો વર્ગના કેવા પ્રમાણમાં હોય છે, આ બધા જ સમપ્રમાણમાં હોય છે. ચલો ક્લિયર પેલો મુદ્દો. બીજો મુદ્દો જો, આપેલ પ્રવાહ માટે એટલે કે I માટે અને આપેલ સમયગાળા એટલે કે T માટે એનો અવરોધ પણ કેવા પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં હોય છે, બરાબર. વારાફરતી એકબીજાને કરતા બનાવી નાખવાનું, લખી નાખવાનું હળવેકથી. એના પછી આપેલ અવરોધ અને આપેલ વિદ્યુત પ્રવાહ, આપેલ અવરોધ અને આપેલ વિદ્યુત પ્રવાહ, બરાબર, એ સમયગાળાના સમપ્રમાણમાં હોય છે, બરાબર. એટલે કે H બરાબર I સ્ક્વેર આર ટી. આ ગાણિતિક નિયમને જૂલનો તાપીય નિયમ કહે છે. ઉપરના નિયમ પરથી સ્પષ્ટ થાય છે કે તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેના ઉપર આધાર રાખે તો કે વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે, એના અવરોધ ઉપર આધાર રાખે છે અને એના સમયગાળા ઉપર આધાર રાખે છે. ચલો ક્લિયર થઈ ગયું મિત્રો. આ સૂત્ર ઉપરથી નો જ આ આખો નિયમ આપણે લખવાનો થાય છે, બરાબર, સૂત્ર ઉપરથી. હવે ભાઈ રોજબરોજના જીવનમાં એટલે કે રોજિંદા જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ તમારે જણાવવાનો છે. ક્યાં તાપીય અસરનો ઉપયોગ થાય તો કે આ રહ્યું, જો આકૃતિમાં જોઈને તમને ખબર પડી જાય આમાં તાપીય અસરનો ઉપયોગ થાય છે. હાલો, તાપીય અસરનો ઉપયોગ જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત હીટર વગેરેની કાર્ય પદ્ધતિમાં, બરાબર, વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે. વિદ્યુત બલ્બના ફિલામેન્ટને ગરમ કરીને પ્રકાશ મેળવવા માટે ભાઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે. એના પછી વિદ્યુત ફ્યુઝમાં કે જેના વડે ઘરમાં વિદ્યુત જોડાણ અને વિદ્યુત ઉપકરણોને કેવા રહે છે, રક્ષણ મળે છે, એટલે કે સલામત રહે છે. કેના વડે? વિદ્યુત ફ્યુઝ વડે, બરાબર. હવે જોઈએ આપણે એના પછીનો ટોપિક બલ્બ વાળો. રેડી? જો ચાલો, વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કઈ રીતે ઉપયોગી છે? પેલા આ બલ્બ રહ્યો એમાંથી પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કઈ રીતે ઉપયોગી છે એ આપણે કહેવાનું છે. તો મિત્રો યાદ રાખજો કે આ બલ્બની અંદર
આ જે આ તાર બનાવેલો છે આ તારને શું કહેવાય? આ તારને કહેવાય ફિલામેન્ટ. શું કહેવાય? ફિલામેન્ટ. બરાબર. આ ફિલામેન્ટ તાર છે એ ટંગસ્ટન ધાતુનો બનેલો છે. કેનો બનેલો હોય છે? આ ફિલામેન્ટ તાર ટંગસ્ટન નો બનેલો હોય છે. કેનો બનેલો હોય છે? ટંગસ્ટન. આ ટંગસ્ટન ધાતુ ખૂબ જ ઊંચો અવરોધ ધરાવે. ખૂબ જ ઊંચો અવરોધ. આ ટંગસ્ટન ધાતુ કેવો ધરાવે છે અવરોધ? તો કે ખૂબ જ ઊંચો અવરોધ ધરાવે છે. બરાબર. ખૂબ જ ઊંચો અવરોધ ધરાવે છે. જો અહીંયા બધું જ લખેલું છે. રેડી? જોઈએ એમાં વિદ્યુત બલ્બ ખૂબ જ પાતળા અને ઊંચા અવરોધક ટંગસ્ટનના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. જ્યારે ફિલામેન્ટ ખૂબ જ ગરમ થઈ જાય છે. હવે તમને ખબર છે મિત્રો, આમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો કે આમાં અવરોધ ખૂબ જ વધારે છે. અવરોધ વધારે છે એના કારણે ઉષ્મા પણ વધારે ઉત્પન્ન કરશે. બરાબર. જ્યારે ખૂબ જ વધારે ગરમ થઈ જશે ત્યારે તે શું ઉત્પન્ન કરશે? પ્રકાશ. શું ઉત્પન્ન કરશે મિત્રો? ત્યારે તે પ્રકાશ ઉત્પન્ન કરશે. ત્યારે શું ઉત્પન્ન કરે છે મિત્રો? પ્રકાશ ઉત્પન્ન કરે છે. બરાબર. અને એની સાથે સાથે ખૂબ જ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે, કારણ કે એ ગરમ થાય તે પછી પ્રકાશ ઉત્પન્ન કરે છે. બરાબર. હાલો રેડી? અહીંયા જો આગળ ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે, કારણ કે એનું ગલન બિંદુ કેટલું છે? ખૂબ જ ઊંચું છે. કેટલું? તો કે 3380 સેલ્સિયસ જેટલું. અહીંયા લગી તાપમાન જાય ત્યાં લગી આ ભાઈ જે ફિલામેન્ટ રહ્યો એ પીગળે નહીં. તે પછી પીગળી શક્યતા રહે, તે પછી પીગળી જવાની. બરાબર. આગળ ઊંચું ગલન બિંદુના કારણે પીગળ્યા વગર ઉષ્મા જાળવી રાખે છે અને તે ખૂબ જ ગરમ થઈને એમાંથી પ્રકાશ ઉત્સર્જિત કરે છે. બરાબર. અહીંયા લખ્યું ટંગસ્ટન શું કામ વાપરવામાં આવ્યા? કારણ કે ટંગસ્ટન એ ખૂબ જ લચીલાપણું ધરાવે છે. બરાબર. એટલે કે જ્યારે વધારે ગરમ થઈ જાય ત્યારે એનો તાર ઢીલો થઈ જાય છે, પણ પાછો ઠંડો પડી જાય ત્યારે એનો તાર ફરીથી પાછો એવો ને એવો થઈ જાય છે. રેડી? એના પછી અહીંયા બલ્બની અંદર આર્ગોન અથવા તો નાઇટ્રોજન નહીં, આર્ગોન અથવા તો નિયોન વાયુ. બરાબર ને? નિયોન વાયુ એટલે કે નિયોન વાયુ નિષ્ક્રિય વાયુઓ. બરાબર ને? આર્ગોન અથવા તો નિયોન વાયુ કેવા છે? તો કે નિષ્ક્રિય વાયુ છે. આ નિષ્ક્રિય વાયુને આની અંદર ભરવામાં આવે છે. શું કામ ભાઈ નિષ્ક્રિય વાયુને આની અંદર ભરવામાં આવે? શું કામ આની અંદર નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે? કારણ કે જો એ ખૂબ જ આમાં ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે, ખૂબ જ ગરમી ઉત્પન્ન થાય છે. એ ગરમી એ જો અન્ય વાયુઓ ભરવામાં આવે તો એની સાથે પ્રક્રિયા કરીને આ ફિલામેન્ટને શું કરી નાખે છે? પીગાડી નાખે. બરાબર. પીગાડી નાખે એટલે અહીંયાથી તાર તોડી નાખે, એટલે કે બલ્બ ઉડી જાય. પણ આર્ગોન અને નિયોન જેવા નિષ્ક્રિય વાયુ એ અંદર રહેલી ઉષ્મા ઊર્જા સાથે કાંઈ પણ પ્રક્રિયા કરતો નથી. બરાબર. એટલા માટે એની અંદર આર્ગોન અથવા તો નિયોન વાયુ જેવો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. મિત્રો, બલ્બમાં મોટા ભાગની વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને બહુ જ ઓછી ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર. ખૂબ જ ઓછી માત્રામાં વિદ્યુત ઉર્જાનું ખૂબ જ મોટા ભાગની ઓછી માત્રામાં ભાઈ એ પ્રકાશ ઉત્પન્ન કરે છે અને મોટા ભાગની શું ઉત્પન્ન કરે છે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી ફિલામેન્ટ બલ્બ ઓછા પાવરના કાર્યક્ષમ હોય છે, જ્યારે ટ્યુબલાઇટમાં ફિલામેન્ટનો ઉપયોગ ન થતો હોવાથી તે વધારે પાવરના કાર્યક્ષમ હોય છે. એટલે કે ટ્યુબલાઇટની અંદર ફિલામેન્ટ વાપરવામાં નથી આવતો એટલે તે વધુ પાવર માટે કાર્યક્ષમ, એટલે કે વધારે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરે છે, જ્યારે બલ્બને ઓછી પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરે છે. ચલો મિત્રો, આ હતો બલ્બ વિદ્યુત પ્રવાહની તાપીય સ્વરૂપ પર કઈ રીતે ઉપયોગ કરે છે. હવે જોઈએ ફ્યુઝ. ચાલો મિત્રો, આ આપણો વિદ્યુત ફ્યુઝ છે. રેડી? ફ્યુઝ તાર એ ખૂબ જ ઓછા અવરોધ વાળો અને યોગ્ય નીચા ગલન બિંદુ ધરાવતો તાર છે. બરાબર ને? ખૂબ જ ઓછો અવરોધ ધરાવે છે. અને કેવું એનું ગલન બિંદુ? તો કે ખૂબ જ ઓછું ગલન બિંદુ છે. આથી શું થાય? તો કે ક્યારેક વધારે વિદ્યુત પ્રવાહ આવી જાય તો એ ઓછું ગલન બિંદુના કારણે એની અંદર રહેલો તાર પીગળી જાય. જો એની અંદર રહેલો તાર પીગળી જાય તો એ તાર અહીંયાથી તૂટી જાય છે અને આગળ વિદ્યુત પ્રવાહ વહેવા દેતો નથી. જેના કારણે આપણા ઘરના બધા જ ઉપકરણ
સુરક્ષિત રહે છે. જો ફ્યુઝ ને ક્યાં જોડવામાં આવે તો કે ફ્યુઝ ને ભાઈ લાઈવ વાયર સાથે અને વિદ્યુત પરિપથ જે આપણા ઘરના ઉપકરણ હોય છે એની વચ્ચે જોડવામાં આવે છે. એટલે કે લાઈવ વાયર માંથી જેવો પ્રવાહ વિદ્યુત ફ્યુઝમાં આવશે બરાબર, અને વિદ્યુત ફ્યુઝમાં આવતો વિદ્યુત પ્રવાહ જો વધારે છે તો એ તાર એનો અંદરનો શું થઈ છે, પીગળી જશે, એટલે પાછળના બધામાં વિદ્યુત પ્રવાહ જવા દેશે નહીં. એના કારણે આપણા ઘરના બધા જ ઉપકરણ કેવા રહેશે, સલામત રહેશે. બરાબર, મુખ્ય વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે છે. બરાબર, ફ્યુઝ એ સુરક્ષાનું સાધન છે. અનાવશ્યક ઊંચા પ્રવાહથી ઉપકરણ અને પરિપથને બચાવી શકાય છે. તેમાં યોગ્ય ગલનબિંદુ વાળી ધાતુ કે મિશ્ર ધાતુ જેવી કે એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, શીશો વગેરેમાં તારનો ટુકડો હોય છે. એટલે કે ભાઈ આ ફ્યુઝમાંથી આમાંથી કોઈકમાંથી બનાવવામાં આવેલું હોય છે. બરાબર, જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતા પ્રવાહ પરિપથમાંથી મોટો હોય તો તે પીગળી જાય છે. બરાબર, અર્થાત પરિપથ ખુલ્લો બની જાય છે અને બીજા ઉપકરણને કંઈ પણ પ્રકારનું નુકસાન થવા દેતા નથી. અહીંયા જો એક તમને સ્વતંત્ર રીતે કોઈ એક સ્વિચમાં તમારે ફ્યુઝ રાખવું હોય તો એની એક આકૃતિ આપી છે. બરાબર, બાકીની આકૃતિ તો તમે ઓલી જોઈએ જે મોટા ફ્યુઝ આપણે ઘરે રાખીએ છીએ. બરાબર, હવે આ ફ્યુઝનો તારના ધાતુના છેડાવાળા ભાગમાં શું રાખવામાં આવે છે તો કે પોર્સેલિન અથવા તેમાં અવાહક કાર્ટિજ જેવી વસ્તુઓ રાખવામાં આવે છે, જેના કારણે બીજા એને ટચ કરવાથી કાંઈ આપણને અસર થાય નહીં. એટલે કે અવાહક પદાર્થથી એને રક્ષણ રાખવામાં આવે છે. ઘર વપરાશમાં ફ્યુઝ માટે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3, 5 અને 10 એમ્પિયર વગેરે માનાંક એટલે કે રેટિંગ ધરાવતા ફ્યુઝ પણ બજારમાં ઉપલબ્ધ છે. હવે એક એક્ઝામ્પલ તમને આપ્યું છે, 220 વોલ્ટ પર કાર્ય કરતી 1 કિલોવોટની ઇસ્ત્રીમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય તો કે I = P/V જેટલો. બરાબર, આ સૂત્ર આપણે તારવી લીધેલું હતું. રેડી, ત્યારે મેં તમને કીધું હતું કે આવું એક આપણે ઉદાહરણ જોઈ ગયા હતા. ચલો, 1000/220, 1000 એટલે શું તો કે ભાઈ 1 કિલોવોટની ઇસ્ત્રી જે છે તે. બરાબર, અને છેદમાં વોલ્ટ કેટલા છે તો કે 220 વોલ્ટ, તો એને ભાગાકાર કરો તો 4.54 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ એ ઇસ્ત્રી ખેંચતી હોય. બરાબર, આ માનકવાળો ફ્યુઝ વાપરવો જોઈએ. જો આ માનકવાળો ફ્યુઝ વાપરતા હોય તો કાંઈ ક્યારે આપણા ઇસ્ત્રીને કઈ થાય નહીં. બરાબર, તો મિત્રો આ તો આપણે વિદ્યુત ફ્યુઝ ઉપર ટૂંકનો બરાબર એની તાપીય અસર કઈ રીતે એને બનાવટ અને એની કાર્ય હતું. હવે જોઈએ આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, વિદ્યુત પાવર એટલે શું તેનું સૂત્ર મેળવો અને વિદ્યુત પાવરનો એકમ જણાવો. બરાબર ને, વિદ્યુત પાવર કોને કહેવાય એ આપણે કહેવાનું છે. જો પાવર એટલે કે કાર્ય કરવાનો સમય દર. પાવર એટલે શું છે, કાર્ય કરવાનો સમય દર. બરાબર, પાવરને કી સંજ્ઞા વડે દર્શાવાય છે તો કે P સંજ્ઞા વડે દર્શાવાય છે. જ્યારે કાર્ય થાય છે ત્યારે જ્યારે કાર્ય કરવું હોય એટલી જ માત્રામાં શું ઉર્જા વપરાય છે, એટલી જ માત્રામાં વિદ્યુત ઉર્જા વપરાય છે તો જ કાર્ય થાય. બરાબર, તેથી વિદ્યુત ઉર્જા વપરાય તેને શું કહેવાય છે, વિદ્યુત પાવર કહે છે. જેટલો વિદ્યુત ઉર્જા વપરાય છે એટલે કે ખર્ચાય છે એને કહેવાય પાવર. શું કહેવાય, પાવર. ચલો, અહીંયા પાવરનું એક સૂત્ર આપ્યું છે, P = W/T. બરાબર ને, W/T. હાલ, આનું સૂત્ર આપણે કઈ રીતે યાદ રાખશો તો કે એકમ સમયમાં ચોક્કસ વિદ્યુત ઉર્જા ખર્ચાતી હોય અથવા તો વપરાતી હોય તો એને શું કહેવાય, પાવર કહેવાય. શું કહેવાય પેલા, પાવર. જો T સમયમાં W જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાતી હોય, શું ખર્ચાતી હોય એટલે કે વપરાતી હોય તો વિદ્યુત પાવર P = W/T. પરંતુ પ્રવાહના પ્રાપ્તિ સ્થાનમાંથી T સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા કેટલી હોય, વિદ્યુત ઉર્જા તો કે હમણાં જ આપણે એક સૂત્ર જોયું, કેટલી હોય વિદ્યુત ઉર્જા તો કે W = VQ જેટલી વિદ્યુત ઉર્જા હોય. કેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાતી હોય તો કે W = VQ જેટલી. બરાબર, તો W ની જગ્યાએ એની કિંમત મૂકી દો શું આવશે તો કે P = VQ અને છેદમાં T એમ નામ. બરાબર, હવે મિત્રો તમને ખબર જ છે અહીંયા, પરંતુ અહીં શું આપ્યું છે, Q ના છેદમાં T. આવું તમે ક્યાંક જોઈ ગયા Q ના છેદમાં T તો કે હા ભાઈ I = Q ના છેદમાં T છે.
એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર Q ના છેદમાં T. ચાલો R ના બદલે I મૂકીએ, કોક નો મૂકીએ, કોક તો કે હા, તો કે P બરાબર શું આવશે? તો કે P બરાબર VI. આવ્યું કે P બરાબર VI આવી ગયો અહીંયા. P બરાબર VI. રેડી? એના પછી એમાં ઓહમનો નિયમ લગાડતા V બરાબર શું રાખતા? તો કે V બરાબર IR મૂકતા. તો V ની જગ્યાએ IR મૂકો તો શું થઈ છે? તો કે IR ગુણ્યા I. તો એનો મતલબ I સ્ક્વેર R થાય કે નો થાય? તો કે હા, I સ્ક્વેર R થાય. બરાબર ને? I સ્ક્વેર R થાય. હવે અહીંયા I બરાબર અહીંયા તમારે શું કરવાનું? તો કે ઓહમનો નિયમ લગાડવાનો. શું લગાડવાનું? પેલા ફરીથી ઓહમના નિયમ મુજબ ઓહમનો નિયમ શું હતો? V બરાબર IR. I ને કરતા બનાવો તો V ના છેદમાં R. પણ તમારા I નો વર્ગ છે તો અહીંયા વર્ગ અને અહીંયા વર્ગ. બરાબર? તો આને અહીંયા મૂકી દો તો P બરાબર V સ્ક્વેર અપોન R સ્ક્વેર ગુણ્યા R. ચલો એક R કેવો થઈ જાય? કેન્સલ થઈ જાય. તો શું વધે? P બરાબર V સ્ક્વેર ના છેદમાં R. P બરાબર V સ્ક્વેર ના છેદમાં R. બરાબર? આ આપણા આટલા સૂત્રો આવ્યા. બરાબર? ઘણા બધા પાવરના સૂત્રો છે. એક આ સૂત્રો પેલું, આ બીજું સૂત્ર, મિત્રો આ ત્રીજું અને આ ચોથું સૂત્ર. બરોબર ને? આ હતા 4 પાવરના સૂત્રો. અને આના ઉપરથી આપણે એકમ જોવા જઈએ તો વોટ બરાબર વોલ્ટ એને ગુણ્યા એમ્પિયર. આ કેના ઉપરથી છે? તો કે P બરાબર VI. P બરાબર VI. V એટલે કોણ? તો કે વોલ્ટ. I એટલે કોણ? તો કે એમ્પિયર. બરાબર? પાવરનો એકમ કોણ છે? પાવરનો SI એકમ. પાવરનો SI એકમ વોટ છે. પાવરનો SI એકમ કોણ છે? વોટ. બરાબર? હવે પાવરના SI એકમની વ્યાખ્યા જોઈએ તો ભાઈ એક વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ એક ઉપકરણને જો એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચતો હોય તો તે ઉપકરણ વડે વપરાતો વિદ્યુત પાવર 1 વોટ હોય. તે ઉપકરણ વડે વપરાતો વિદ્યુત પાવર કેટલા વોટ હોય? તો કે 1 વોટ પાવર જેટલો એ ખર્ચાય છે. ચલો રેડી મિત્રો? આ તો વિદ્યુત પાવરનું સૂત્ર. બરાબર? આ 4 સૂત્રો આપણે યાદ રાખવાના છે કારણ કે તે વિકલ્પવાળામાં પૂછાઈ જાય, ખાલી જગ્યામાં પૂછાઈ જાય. બરાબર? રેડી? જોઈએ હવે છેલ્લો ટોપિક આપણો. વિદ્યુત ઉર્જા એટલે શું? તેનો વ્યવહારિક એકમ શું છે? તેની વ્યાખ્યા આપો. બરાબર? વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત પરિપથ T સમયમાં ખર્ચાતી કુલ ઉર્જા. વિદ્યુત ઉર્જા એટલે શું? તો કે ચોક્કસ સમયમાં કોઈ ખર્ચાતી કુલ ઉર્જાનો જથ્થો. બરાબર? કોઈ ખર્ચાતી કુલ ઉર્જાનો જથ્થો. બરાબર? હવે અહીંયા વાત કરી છે કે T સેકન્ડ દરમિયાન જો પાવર P લાગુ પાડવામાં આવે તો તેમાંથી ખર્ચાતી વિદ્યુત ઉર્જા કેટલી હોય? તો કે W બરાબર P ગુણ્યા T જેટલી. મિત્રો આ ક્યાંથી આવ્યું? તો કે આ આવ્યું આપણે અહીંયાથી. બરાબર ને? P બરાબર W ના છેદમાં T. હાલો તો તમારે શું શોધવાનું છે? તો કે ભાઈ તમારે વિદ્યુત ઉર્જા કેટલી વપરાય છે? તો કે ભાઈ W શોધવાનો છે. તો કે હા, તો W ને કરતા બનાવી નાખો અને આની બાજુ લઈ લ્યો તો W બરાબર PT. W બરાબર PT. બરાબર? એટલે કે વિદ્યુત ઉર્જા W બરાબર પાવર ગુણ્યા સમય. પાવર ગુણ્યા સમય. હા, પરંતુ વોટ કેવો એકમ છે? તો કે વોટ ખૂબ જ નાનો એકમ છે. તેથી વ્યવહારમાં એને કિલોવોટમાં લેવામાં આવે છે. કેમાં લેવામાં આવે છે? કિલોવોટ. કિલોવોટ એટલે કેટલા થાય? તો કે 1000 વોટ બરાબર થાય છે. બરાબર? જો વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયના ગુણાકાર જેટલી હોય તો તેને વોટ કલાકમાં પણ લેવામાં આવે છે. એટલે કે 1 વોટ પાવર 1 કલાક સુધી વપરાય તો તેમાંથી વપરાતી વિદ્યુત ઉર્જા 1 વોટ છે તેમ કહેવાય. બરાબર? વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કિલોવોટ અવર છે. એટલે કે kWh. કિલોવોટ અવર. આ કિલોવોટ અવર ને શું કહેવાય? તો કે આ કિલોવોટ અવર ને કહેવાય યુનિટ. બરાબર? એટલે કે 1 યુનિટ. આપણે કહી છે ને 1 યુનિટ. હાલો 1 યુનિટમાં કેટલી ઉર્જા વપરાય છે એ જોવા માટે અહીંયા તમને આપ્યું છે. ચાલો 1 કિલોવોટ એટલે કે 1000 વોટ અને 1 કલાક એટલે 3600 સેકન્ડ. બરાબર? આ બંનેનો ગુણાકાર કરો એટલે કે 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. બરાબર?
આટલી વિદ્યુત ઉર્જા હોય, આટલી વિદ્યુત ઉર્જા હોય, કેટલા યુનિટમાં? આને કેટલા યુનિટ કહેવાય? તો કે 1 યુનિટ કહેવાય. કેટલા યુનિટ કહેવાય? 1 યુનિટ કહે છે. ચાલો રેડી મિત્રો, આ તો વિદ્યુત ઉર્જા, બરાબર, એટલે શું અને એને વ્યવહારિક એકમો. મિત્રો આ હતું આપણું ચેપ્ટર નંબર 11, બરાબર. એનું જોયું આપણે વન શોર્ટ રિવિઝન, એટલે કે પહેલેથી છેલ્લે લગીનું એક વખત આપણે રિવિઝન જોયું. હવે આપણે એવા વિડીયો લાવશો કે જેમાં આપણે દાખલા પૂછાતા હોય, એટલે કે હવે નેક્સ્ટ લેક્ચરમાં આવશે આપણા ચેપ્ટર નંબર 11 વિદ્યુતના દાખલાઓ, બરાબર. તો મિત્રો જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.